જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહે સવસાહુણમ. પંચનમુકારો. એસો પંચન મુક્કારો. પાવપણાસણો. ચૌવપાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વ ગ્રહૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમાસિદ પરમ ગુરુ. સૂક્ષ્મતમાસિદ પરમ ગુરુ. નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રિશકોટિ દૈવગા. 33 કોટિ દૈવગણ. પ્રહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણ કૈયજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. પુલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દો. વ્યવહાર સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી, છેલ્લા બુધવારના પાર્શ્વનાથ હોલના એક સત્સંગમાં આપે એવી વાત કરેલી, બરાબર કળિયુગમાં તો પળે પળે કેવળ જ્ઞાનના સંયોગો આવે છે. બરાબર છે. એ વસ્તુ ક્લિક થઈ જાય તો ક્ષપક શ્રેણી થઈને મોક્ષ થઈ જાય. બરાબર પણ સુખ એટલું બધું ભોગવેલું છે કે દુઃખ આવે છે પણ એમાંથી નેગેટિવ મૂલ્યાંકન થાય છે, પોઝિટિવ થતું નથી. બરાબર છે. એ સંયોગોમાં આપણે કેવળ જ્ઞાન, કેવળ અજ્ઞાન જ ઊભું કરીએ છીએ. આવા શબ્દો હતા આપના. હવે આમાં મારે એવું પૂછવું છે કે આપ એવું બોલો છો કે સુખ એટલું બધું ભોગવેલું છે કે દુઃખ આવે છે પણ તેમાંથી નેગેટિવ મૂલ્યાંકન થાય છે, પોઝિટિવ થતું નથી. તો સુખ ભોગવેલું છે એટલે એવું થાય છે, શું એનું કારણ શું છે? પૂતગલ સુખ ભોગવે ને, પૂતગલ સુખ ભોગવે, આત્માનું સુખ ના હોય, પૂતગલ નું, એટલે બધું આરોપણ કરેલું હોય. બરાબર.
વાંચો ને એમ ના સમજાય. હા પણ કરેલું હોય એટલે પછી એમાં દુઃખ આવે કે ના આવે? આવે બરાબર. હા હવે એમાં દુઃખ આવે તો એને સમ્યક લેશે કે તમારે મિથ્યાત્વ લેશે, એટલે રાઈટ લેશે કે રોંગ લેશે તમારે? રાઈટ લેશે એને. કે રોંગ લેશે તમારો મિનિંગ. હમ આને મારી જોડે વિશ્વાસઘાત કર્યો અને આવું હા ના બરાબર. હા બધી વસ્તુ બની. હમ એટલે પુરુષ સ્ત્રી ઉપર વિશ્વાસ કરે એટલે હમ સ્ત્રી પર એની જોડે વિશ્વાસઘાત કરે, સ્ત્રી પુરુષ ઉપર બરાબર. વિશ્વાસઘાત કરે એટલે એ રીતે પુરુષ ઉપર એને વેરઝેર બંધાય બધી વસ્તુ. હમ કારણ કે આરોપી સુખ છે ને, આરોપી જ સુખ છે. બરાબર. હા સુખ નથી, આરોપી સુખ છે. હમ એ આત્માની હાજરીમાં એ બધી કલ્પનાઓ કરે છે, ઇમેજિંગ કરે છે, બરાબર. વાસ્તવિક સુખ નથી. હમ આ સમજાય? હમ એ રીતે પેલું કે ને વ્યવહારમાં દૂરથી ડુંગર રળિયામણા લાગે પણ પછી પાસે આવે ત્યારે શું થાય? ત્યારે ખ્યાલ આવે હકીકતનો. બરાબર છે. આ સમજાય? આભાસ લાગે. આ બધું દૂરથી બધું સારું લાગે. હમ આ સમજાય? હમ દૂરથી બધું સારું લાગે પણ જયારે આવે ત્યારે ખબર પડે. કારણ કે હમ લોન લો છો હમ તો કે ભાઈ કંપનીના ડેવલપમેન્ટ માટે કે વિકાસ માટે લો છો. બરાબર. ના સમજાય? હવે પૈસા લીધા પણ એ તમારે જેમાં વાપરવાના છે એની જગ્યાએ બીજે વાપરો તો શું થશે? તો પછી જયારે જરૂર હશે ત્યારે પ્રોબ્લેમ ઉભા થશે. બરાબર. ઉભા થશે, પછી એને રિકવર કરી નહીં શકે કે કરી શકશે? નહીં થાય. બરાબર છે. હવે એને જે બેંકમાંથી પૈસા લેતા તો સામે એને મૂડી પાછી આપવાની છે, ને નહીં આપો તો વ્યાજ આપવાનું છે. બરાબર છે. હા હવે પ્રોડક્શન ની અંદર એને પૈસા વાપરવાના છે, એની જગ્યાએ અનપ્રોડક્શનમાં વાપરશે તો શું થશે ને? પૈસા વેડફાઈ જશે. બરાબર છે. એટલે પછી આખું આખું એને હાથમાંથી જ જતું રહેશે બધી વસ્તુ. જતું રહેશે. બરાબર છે. એટલે આ બધું છે તો ઉધારી સુખ છે બધું, દરઅસલ સુખ નથી. બરાબર. લીધેલું છે એટલે પાછું આપવું પડે તમારે બધું. એટલે ક્યાં ને ક્યાં કોઈ પણ પ્રકારના વેરઝેર ઉભા થાય તમારું. બરાબર છે. નેગેટિવ મૂલ્યાંકન ઉભું થાય છે. નેગેટિવ મૂલ્યાંકન ઉભું થાય એટલે વેરઝેર ઉભા થાય. બરાબર. હા આજે જુઓ તમારે સામાન્ય કળિયુગની અંદર જુઓ કે ભાઈ દૂરની વાત તો જવા દો તમારે, પણ આમ કે નજીકના જે મા બાપ છે, ભાઈ બહેન બેન બનેવી છે, એ બધા જોડે આપણને વેરઝેર ઉભા થાય છે. થાય છે. બરાબર છે. હા એ શું બતાવે છે? નજીક છે એટલે એના દોષ દેખાય છે વધારે. કઈ બી હોય તો નેગેટિવ થાય છે તમારે, કે બીજું નેગેટિવ થાય છે. બરાબર છે. નેગેટિવ થાય છે એટલે પછી ત્યાં આગળ પ્રોબ્લેમ્સ આવે તમારે. એટલે ત્યાં એ સાયન્સ સમજવાનું છે પણ એ સાયન્સ સમજાતું નથી બધી વસ્તુ. નથી. કોઈને વિશ્વાસ નથી બધી વસ્તુ. પહેલા બધું વિશ્વાસ ઉપર ચાલતું હતું પણ એટલા બધા આરોપિત કરેલા સુખો છે ત્યાં આગળ એને વિશ્વાસ તૂટી જાય છે. એટલે જે જીવનમાં જે દુઃખો આવે છે એનું એક્ઝેક્ટ ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો હા, સપક શ્રેણી થાય છે. લગભગ નથી થતું, લગભગ નથી થતું. બરાબર છે. કારણ કે પોતે બહિર્મુખ થઈ ગયો છે. હમ એને આત્માની જોડે પડેલી નથી, આત્માની વાતો કરે ખરો. બરાબર છે. પુસ્તકણ કરે, પુસ્તકો વાંચે, વ્રત નિયમ તપ જપ કરે, બધું કરે. બરાબર છે. હા બાવો બની જાય, બધી વસ્તુ કરે. વાત તમને કે ના સમજાય? પણ તેમ છતાં એ પૂતગલ પક્ષે છે, આત્મા પક્ષે નથી. વાત તમને કે ના સમજાય? બરાબર. હા જ્યારે કોઈ વ્યવહાર આવે ને એટલે એટલો બધો નેગેટિવ થાય છે, એ કલ્પનાની બહાર હોય તમારું. એટલે એ બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગયો છે એટલે ક્યાં ને ક્યાં એ કોઈના આધારે જીવે છે. બરાબર છે. હશે એટલે તરત જ ત્યાં આગળ એને પ્રોબ્લેમ્સ આવે. પાછું ને આજે દગા ફટકા કેમ કરે છે, વિશ્વાસઘાત કેમ કરે છે? એને આધાર માનેલો છે, એને આધાર ખસી આધાર માનેલો છે. ડિપ્રેશન એલિવેશન કેમ આવે છે? એને આધાર માને બરાબર છે. આધાર માનેલો છે એટલે ખસી જાય એટલે આવે જ. બરાબર છે. એ આવે બધું. આજે સુસાઇડ કેમ કરે છે? આધાર માનેલો છે. એટલે જ. બરાબર છે. હવે આત્મા સિવાય કોઈ બી વસ્તુ આધાર છે જ નહીં. છે જ નહીં. બરાબર છે. પણ બધે ઠેકાણે આત્મા સિવાય બીજી બધી વસ્તુને આધાર માન્યો છે. માન છે, યશ છે, કીર્તિ છે, પૂજાઓ છે, એને આધાર માન્યો છે એટલે ત્યાં ભટકવાનું આવશે જ તમારે. લક્ષ્મીમાં સુખ છે એટલે એને આધાર માન્યો છે, વિષયોમાં સુખ છે એને આધાર માન્યો છે.
માયેલો પ્રમાણે ચાલે છે, રાગ દ્વેષના આધારે ચાલે છે, અજ્ઞાનના આધારે ચાલે છે. એટલે એ પોતે પરવશને લાચાર જ થઈ ગયો છે. હમ. સહેજ એને લાગે કે આ અવલંબન ખસશે એટલે તરત જ વિશ્વાસઘાત થવાનો અને તરત જ એલિગેશન ને આરોપણ થશે. એટલે બહાર જ સુખ માનેલું છે એમ. બહાર બહાર વસ્તુ વ્યક્તિમાં બધા એમાં સુખ માન્યું છે, શું ઉપરાંત કસાયોમાં પણ સુખ માન્યું છે. એનું ખૂન કરી નાખશે. વાત સમજ્યા ને? હમ. તમે બધું હમ. પેપરમાં જોયું શું છે? આ જ વસ્તુ છે, ખૂન કરવાનું છે. હમ. હમ. જો ને તમારા 2-4 દિવસ પહેલા જ લગ્ન થયું છે ને એને મારી નાખે છે, એને કશું જ નથી બધું. હમ. વાત સમજે કે ના સમજે? હમ. એટલે આવી આ બધી વસ્તુ છે. એટલે લગભગ કોઈ આત્માના પક્ષમાં નથી, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. એટલે બધા એકબીજાના આધારથી રહે છે. હવે આધાર તો ક્યારે ખસી જાય કહેવાય નહીં. કહેવાય નહીં. બરાબર છે. પરિવર્તનશીલ છે. હમ. સાચું ને? હમ. કેરીનું નામ સાંભળે પાણી આવે છે, પણ 5-10 ટંક ખાય પછી 8-10 કલાક પછી રંગરૂપ બદલાઈ જાય છે. બરાબર છે. ખાય નહીં ને ભોગવે નહીં, એને એમને પડી રહે તોય રંગરૂપ બદલાઈ જાય છે. સાહેબ, એક વાત એવી આવે છે કે કસાયો તો આત્માને પીડે છે, હા, પણ ખરેખર માણસ કસાયમાંથી પણ સુખ લે છે. તો ઈ કેવી રીતે લે છે? કસાયોમાંથી સુખ કેવી રીતે લેવાય? મોહ થઈ ગયો ને, મોહ ઉભો થઈ ગયો ને, હમ. મોહ ઉભો થઈ ગયો. વાત સમજે ને? હમ. હવે ધારો કે તમે અમુક પ્રકારનું ડેવલપમેન્ટ હોય તો તમે હમ. કુકડામાંથી કઈ ખાવાનું કઈ કાઢીને ખાશો ખરા? ના. સીધા ઘણા બધા તમે જોયા છે ને કે કુડામાંથી ખાવાનું કાઢીને ખાય છે. બરાબર છે. હા. એ પ્રકારનો મોહ થઈ ગયો હોય, એને ઉલટી કે કશું જ ના થાય, આપણે તો જોઈને જ ઉલટી થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? પણ સાહેબ, આમ વિરોધાભાસ વાળી વાત લાગે કે કસાયો આત્માને પીડે છે એક બાજુ, અને બીજી બાજુ આપણે એમાંથી સુખ લઈએ છીએ. એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે ને, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. બરાબર છે. આત્મા છે, કસાય એ જ આત્મા છે. એ જ આત્મા છે. વાહ વાહ, બહુ સરસ. કસાય એ જ એટલે જ સુખ લેવાય છે. એટલે જ પીડે છે બધી વસ્તુ. કસાયને આત્મા માન્યો છે અને ત્યાંથી સુખ લેવાય છે. એટલે એને જીવાત્મા કહેવામાં આવે છે ને. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. આજે આત્મા શબ્દ તો બધે લાગુ જ પડે છે. જીવાત્મા પડે જ. બરાબર છે. બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે જીવાત્મા થઈ ગયો. વાહ વાહ. એને પીડે છે તેમ છતાં કસાય થી બહાર નીકળવાનું નામ નહીં દે. કોઈ પણ એની એક ભૂલ બતાવશે અને ભૂલ સ્વીકારે, તમારે એને કેવું જ્ઞાન થાય પણ એ ભૂલ સ્વીકારશે જ નહીં સ્વીકારે. બરાબર છે. એનું આર્ગ્યુમેન્ટ કે જસ્ટિફિકેશન આવશે. સાહેબ, આ તો બહુ અદ્ભુત વાત કહેવાય કે કસાયોમાંથી સુખ લે છે. આ તો બહુ 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 ઊંચી વાત છે એમ કે કસાયોમાંથી સુખ કેવી રીતે લઈ શકાય એમ, પણ લે છે એ હકીકત છે. પાછી લેચી હકીકત છે બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? ત્યાં ખબર પડે કે કેટલી બધી બહિર્મુખ દ્રષ્ટિ છે. હવે આપણા ડે ટુ ડે લાઈફના બધા વ્યવહારો પણ જુઓ તમારે. ડે ટુ ડે લાઈફના વ્યવહાર પણ જુઓ તમારે. સમજે કે ના? આજે ધારો કે તમે મોલમાં જાઓ છો તો કે ખરીદી કરવા નથી જતા. ઉનાળો છે એટલે ગરમી લાગે ને મોલની અંદર એસી છે એટલે બધું દોડ કરો છો, નાટક કરો છો, ટાઈમ પાસ કરવા માટે. બરાબર છે. આવૃત્તિ છે એટલે પ્રોબ્લેમ શું આવશે? આવશે. વાહ વાહ. બરાબર છે. પુરુષ સ્ત્રી જોડે સંબંધ રાખે છે, સ્ત્રી પુરુષ જોડે સંબંધ રાખે છે, પણ ક્યાં ને ક્યાં એને એકબીજાનું અવલંબન છે એટલે આગળ જતા પ્રોબ્લેમ્સ આવશે. કારણ કે ખોટું અવલંબન છે. બરાબર છે. એટલે પ્રોબ્લેમ આવશે જ. બરાબર છે. હવે ધર્મની અંદર જો વાત સમજે કે ના સમજાય? વહીવટમાં આવું હોય તમારે તો લાખો રૂપિયાનું ડોનેશન આપશે. ધારો કે તમે 10 લાખ રૂપિયાનું ડોનેશન આપે એટલે તમારી વાહ વાહ થાય. પછી 6 મહિના પછી બીજો આવે ને 20 લાખ રૂપિયાનું ડોનેશન આપશે તો તમારું અવમૂલ્યન પેલાનું મૂલ્ય થશે. બરાબર છે. બરાબર છે. આ બધી વસ્તુ થઈ ગઈ છે. એટલે આપણા પોતાના વ્યવહાર જો કે જે આપણને કામમાં આવે છે એને સાહેબ સાહેબ કહીએ છીએ, અને જે આપણા એની જોડે આપણે અભાવ તિરસ્કારથી વાતો કરીએ છીએ. એને જરા આપણે હિંદ તરીકે જોઈએ છીએ કે એ ટાઈપનો બધો વ્યવહાર કરીએ છીએ. બધા વ્યવહારો છે તો એના મૂલ્યાંકન કરો. એ હોય છે બધી વસ્તુ. એટલે આપણે જે સાહેબ શબ્દ વાપર્યું ને, આ કે એટલું બધું સુખ ભોગવેલું છે કે દુઃખ આવે છે પણ તેમાંથી નેગેટિવ મૂલ્યાંકન થાય છે, પોઝિટિવ થતું નથી એમ. આ સુખ ભોગવેલું છે ને એ બહુ મોટી વાત છે કે આ રીતે ભોગવેલું છે મેં સુખ. કસાયોમાંથી સુખ લીધેલું છે. કસાયમાંથી સુખ લીધેલું છે એટલે 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 બહુ સમજવું પડશે.
એટલે એમ કહે ને કે ભાઈ આજે ધારો કે મારે 71 વર્ષની ઉંમર થઈ તો મેક્સિમમ લોકોનો પરિચયમાં છે, બધા જ નેગેટિવ મૂલ્યાંકન કરે છે. કોઈ બી વસ્તુનું થઈ જ જાય છે નેગેટિવ. કોઈ બી વસ્તુનું આયોજન કરી ને તો નેગેટિવ મૂલ્યાંકન હોય બધું. સાચું ને કે ના સમજાય? એટલે હવે શું કરવાનું થાય? વાત સમજે કે ના સમજાય? હાજી હા. આપણને એમ થાય કે ભાઈ સત્સંગ આપણે કરીએ તો ચલો રેકોર્ડિંગ કરીએ. એક પક્ષ એવું છે કે રેકોર્ડિંગ કરે તો કોઈને પ્રશ્ન પૂછવા તો પૂછી નથી શકતા, બીવે છે, આમ છે, તેમ છે, ફલાણું. વાત સમજે ને? એટલે ચલો બંધ કરે તોય કોઈ પૂછતું નથી. એના કરતા રેકોર્ડિંગ કરેલું હોય તો કોઈને ફાયદો તો થાય જ છે એનો. આ પેલી કિંમતી વાણી છે નીકળી જાય છે તો રેકોર્ડિંગ તો કરો, પણ આવું આ બધી વસ્તુ અદ્ભુત વાણી નીકળે છે સાહેબ, બહુ અદ્ભુત હોય છે. એટલે આવી બધી વસ્તુ થઈ જાય. વાત સમજે કે ના સમજે? હવે રેકોર્ડિંગ કરે છે તો જયારે બોલવું જ નથી તો એને રેકોર્ડિંગ બંધ કરશો તો બોલવાનું છે જ નહીં બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. આપણે કોઈની પર્સનલ વાત ખુલ્લી જ નથી કરવા માંગતા. નહીં, જરાય નહીં. બરાબર છે. ને આપણે કોઈને બ્રહ્મચર્યની વાતો જ નથી કરવા માંગતા કે જેનાથી એને કરીને થાય બધી વસ્તુ. બરાબર. કારણ કે બ્રહ્મચર્ય તો તમારે ભગવાન મહાવીરના ટાઈમમાં ઉભા થાય તમારું દેશ. પણ તમારી સમજણ ભૂલ વિનાની થાય તો પાંચે મહાવત તમારે પડી જાય કે ના પડી જાય? આવી ગયા. બરાબર છે. પાંચે મહારત આવી ગયા. બરાબર છે. કાળના જીવો છે એને ક્યાં બ્રહ્મચર્યની વાત કરવાનો ભાગ રહે બધી વસ્તુ? ઉલટાનું નુકસાન કરે ને. તમે કોઈને કઈ આલોચના કરો પણ ઇમોશનલ કરીને કરો છો એને આલોચના કેવી રીતે કહી શકાય? ના કહેવાય. બરાબર છે. એને આલોચના કેવી રીતે કહી શકાય? એને સજ્જા છે જેને રિયલાઇઝ કરાવો અને વાહ વાહ, બહુ આલોચના ખરી થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એને રિયલાઇઝ થાય પછીની આલોચના સાચી હોય. બરાબર છે, બહુ સરસ. એને ક્યાં એને પ્રતિક્રમણ કરાવવાના છે? એને પ્રતિક્રમણ ના કહેવાય બધી વસ્તુ. ના કહેવાય, ના કહેવાય. બરાબર છે. વાત સમજે? હાર્ટીલી ન હોય, હાર્ટીલી ન હોય. વાત સમજે કે ના સમજાય? હવે કોઈ બી વસ્તુમાં તો તમે ધારો કે તમે ચા બનાવતા નથી અને તેમ છતાં હું કરતા છો બોલો અને હું આપું કે આટલા બધા સંજોગો સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધા સંજોગ ભેગા થાય ત્યારે ચા બને તો દેખીતે બે આબરૂ થાય, પણ ખરેખર બે આબરૂ થાય છે કે આબરૂદાર થાવ છો? બે અવૃત થાય છે. બરાબર છે. આબરૂદાર થાવ છો તમે. ખબર પડે કે હું ચાનો કરતા નથી ને હું અનંત અવતારથી ચાનો કરતા થયો છું. ના, બરાબર છે, બરાબર છે. કરતા છું એ તમને બે આબરૂ બનાવે છે, વિડીયો ઉતારનાર બે આબરૂ નથી. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. હવે તમને આ ખબર પડે કે ચાનો કરતા જ નથી તો તમે બે આબરૂ થાવ છો કે આબરૂદાર થાવ છો? આબરૂદાર થાય છે. બરાબર છે. આબરૂદાર થાવ છો. વાત સમજાય કે બહુ ના? સરસ, બહુ સરસ. એટલે શું કરવાનું થાય? ખરેખર પકડાય નહીં એવી વાત છે સાહેબ. આ જલ્દી પકડાય નહીં માણસને. બરાબર છે, બહુ બહુ એક્ઝેક્ટ વાત છે. એ રીતે કરતો નથી એટલે થાય કે કરે છે તો તું તારી જાતે મરવાના તો મરી જાય છે. તો આવી ભૂલ દેખાશે તો જ એને એ થશે ને કે બીજું થશે? બરાબર છે. તો ક્યાં કઈ બે આબરૂ કર્યું? નહીં. જે તમને અનંત અવતાર ભટકાવતા હતો એ તમે પોતે જ એને બે આબરૂ તમે કરો છો. તમે જ કરો છો. વાહ, બરાબર છે, બહુ સરસ. આ તો જગત સામે ખુલ્લી થવી જોઈએ. થવી જ જોઈએ. બરાબર છે. વાત સમજે કે ના સમજે? ખરી વાસ્તવિકતા છે આ. બરાબર છે. નથી એને કરતા હોય તો તારું મૃત્યુ રોકી દે તો કે નથી રોકાતું અને કઈ ક્યારે મરવાનું નથી એવી રીતે બોલે છે. તો હવે આ વસ્તુને તો બે આબરૂ થવા જ દેવાની છે. થવા જ દેવાની છે. બરાબર છે. આ બે આબરૂ થશે તો તમારે જે હિંસક છો એમાં અહિંસક થશો, પરિગ્રહી છે બરાબર થશો, અપરિગ્રહી થશો કે બ્રહ્મચર્ય પડાશે. કોઈએ કઈ જીવનમાં જે કઈ પણ કર્યું હોય કે વ્યભિચાર કર્યો કે દુરાચાર કર્યો કે ભ્રષ્ટાચાર કર્યો એને ખુલ્લું આપણે કરાવવા માંગતા જ નથી. બરાબર છે. સમજાય કે ના સમજાય? એને તો રિયલાઇઝ થશે જ, અંદર તો પોતાને થશે જ રિયલાઇઝ. બરાબર છે. કરતા નથી ને એનો કરતા બન્યો છે તો એ હિંસક થયો કે ના થયો? થયો. બરાબર. આનો કરતા નથી ને કરતા બન્યો તો એ પરિગ્રહી થયો કે ના થયો? થયો. બરાબર છે. કરતા નથી ને તેમ છતાં કરતા બન્યો કે આ જૂઠ કે આ ચૌર્ય થયું. બરાબર છે. બ્રહ્મચારી થયો કે ના થયો? થયો. એ શું લફડા કરે છે શું ગોટાળા કરે એ આપણે જ્ઞાન જાણવાનું છે, ખાલી એને એની સમજ ગઈ.
એને પોતાને ખબર પડી ગઈ એટલે બહુ થઈ ગયું, પૂરું થઈ ગયું. આપણે એને બરાબર છે. ભ્રષ્ટાચારની વાત જ નથી કરવાની કે ભાઈ તું આમ કર કે તેમ કર કે ફલાણું કર કે તે આમ ચોરી કરી હતી કે તેમ ચોરી કરી હતી, બધી વસ્તુ વાત સમજે કે ના? હમ, 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 દ્રષ્ટિ ફેરવવાની છે બધી વસ્તુ, વાત સમજે? હમ. હાજી હા. પણ તેમ છતાં આ છે, હવે શું કરવાનું? તો આવી તો કેટલી માન્યતાઓ છે, કેટલી છે, બરાબર છે. કોઈ કોઈ એની સાપેક્ષા જ નથી સમજતું. હમ. ના સમજાય? અને તમે એમ કરશો એટલે એ નહીં બોલે? ના બોલશે જ, તો બોલવાનું હશે તો બોલશે જ. બરાબર છે. કે નહીં બોલે. એને એને હમ. ભૂલ કરે છે એટલે એક ગુનો છુપાવવા માટે બીજી 100 ભૂલો કરશે, એટલે 100 ગુના કરશે. અને પછી કાયમનો બોલતો બંધ થઈ જાય છે પછી. ભયભૂત દ્રષ્ટિ છે. એને હમ. તમારા ડે ટુ ડે ટાઈપના એવા દાખલા આપો કે જેનાથી એને એ ભૂલના પક્ષે જ ના હોય, તરત જ ભૂલ એ કરે બધી. બરાબર છે. અને ભૂલમાં એને જે સ્થૂળ વ્યવહાર કર્યો છે એની એના પ્રતિક્રમણ કરવાના જ નથી. નહીં બરાબર છે. એ મારી સમજણ છે એના આધારે હું હિંસક છું, એના આધારે આ થઈ છે ભૂલ. કઈ ભૂલ સમજણના આધારે થઈ છે. બરાબર. એનાથી હું પરિગ્રહી છું, એટલે રાગ દ્વેષને પરિગ્રહ કહેવામાં આવે છે. આવી મારી સમજણ છે એના આધારે મારે જુઠ્ઠું બોલવાનું થાય છે કે ચોરી કરવાનું થાય છે. આવી મારી સમજણ છે માટે મારે બ્રહ્મચર્ય કરવાનું છે. મેં આ છોકરા જોડે લફડું કર્યું કે આ છોકરી જોડે લફડું કર્યું, એ બોલવાની જરૂર જ નથી રહેતી. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. બહુ સરસ વાત છે. બહુ સરસ. કે મેં મારા ફાધર નો અભિનય કર્યો કે મારા મધર નો અભિનય કર્યો કે પેલો કે એ બધું બોલવાની જરૂર જ નથી રહેતી. જરૂર જ નથી. બરાબર છે. એવા આલોચનાની જરૂર જ નથી. બધી વસ્તુ એને અજ્ઞાન પકડાવવું જોઈએ. ને સાહેબ, સમજ્યા વગર જો આલોચના થઈ જાય ને તો વધારે નુકસાન કરે, વધારે નુકસાન થાય, ડિપ્રેશન આવે ને ડિપ્રેશન આવે, ડિપ્રેશન આવે. બરાબર છે. ભારત ના નીકળી શકે. હમ. આ સમજે ને? એટલે આપણે એ વિષયને લેવા જ નથી માંગતા. બરાબર છે. આપણે ક્રોધ માનમાં એ લોકોના પ્રતિક્રમણ નથી કરાવતા. વાત સમજે કે તમને જ્ઞાન ક્રોધ માનમાં એ લોકો રાગ દ્વેષ જતા રહ્યા. બરાબર છે. હવે તમારા નથી. બરાબર છે. એટલે એ જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા, એટલે એ રીતે જોવું ભાગ રહે છે. પછી એના કાઉન્ટર ક્વેશ્ચન પૂછો કે કેવી રીતે જોવું ને ક્રોધમાનમાં એ લોકો કેવી રીતે ગયા કે આ તે બધી વસ્તુ છે. બરાબર છે. બરાબર છે. ના સમજાય? એ વસ્તુથી સમજવાનો ભાગ છે. હવે આ તમારે 360 ડિગ્રીની વાતો અને કોઈ 300 ડિગ્રી પર બેઠા છે, કોઈ 325 ડિગ્રી પર બેઠા છે, તો ક્રોસ થવાનું કે નહીં થવાનું? થાય ક્રોસ થાય જ. બરાબર છે. સાપેક્ષા સમજવાનો ભાગ છે કે બીજો છે તમારો બધો. અને પ્રશ્નો પૂછે તો જ સમજાય, નહીતર ન સમજાય. બરાબર. પણ રીતે તમે કોઈ સામેલી વ્યક્તિ તમને બેઆબરૂ કરવા નથી માંગતા. નહીં. તમારી ભૂલ જ તમને બેઆબરૂ કરે છે. વાહ. પણ સમજાતું નથી. બરાબર. તમે આબરૂદાર થઈ ગયા. હવે પ્રશ્નોત્તરીમાં તો બોલવું જ પડશે, અને નહીં બોલો તો પકડી જશો. તોય પકડાઈ જશો. બરાબર છે. ખ્યાલ આવી જાય. નહીં બોલો તો કેવું પડી જશે. આજે 25 વર્ષથી આવતો ને તો હું તમને એક પ્રશ્ન પૂછીને જવાબ ના આપો તો ખબર ના પડે. ખ્યાલ આવે. બરાબર છે. ખબર પડી જાય. બરાબર. શેના માટે આવે છે ને શું કરવા માટે આવે છે ખબર ના પડે. દાદા ભગવાન વિશે બોલો, 25 વર્ષ થયા અને દાદા ભગવાન વિશે 2 શબ્દ બોલો, ના બોલી શકો તો ખબર ના પડે કે વાત સમજે ને? દાદા ભગવાનનું જ્ઞાન તમને કેમ ગમ્યું તો એને 2 મિનિટ બોલો તો બોલી ના શકો તો ખબર ના પડે કે શું છે. વાત સમજે કે ના સમજે? કાંઈક તો અનુભવ થયો જ હોય ને. બરાબર છે. એ બેઆબરૂ જ કરો છો ને. વાત સમજે? બરાબર છે. સાયન્સ બતાવીએ છીએ કે આમાં જે કે તું ચોર છું તો એ જ પાછું આવશે. બરાબર છે. તારી પાસે આવે છે, બીજાનું કોઈનું નથી આવતો. એ તો ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. સૈદ્ધાંતિક વાત છે આખી. બરાબર છે. આ વસ્તુ એને સમજાવવાનું છે. ક્યાં નહીં કરવાનો ભાગ રહ્યો તમારો? નહીં. બરાબર છે. આજે અમે સ્કૂલની અંદર પ્રોગ્રામ કર્યો, સિમ્પલ વાત કરી છે, કોઈ ઇમોશનલ કરવાની વાત પણ નથી કરી. તો જો છોકરાઓ જે પ્રાયશ્ચિત કરે છે, જ્ઞાન નથી લીધું એ લોકોને, પણ આપણે જ્ઞાન લીધું છે ને જ્ઞાનને આપણે પ્રયોગમાં મૂકીને આપણે સિદ્ધ કરેલું છે. એટલે આપણી જે સમજણ છે કે જે દ્રષ્ટાંત સાથે, દાખલા સાથે જગત સમક્ષ આપણે વાત મૂકીએ છીએ કે તરત એને સ્વીકાર થાય છે. વાહ. એને પકડાઈ જાય છે ને. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. આજે એવા ઘણા બધા છે કે ચાના દાખલાને તો મેં આવી રીતે જોયેલો જ નથી. એમ કે નથી. બરાબર છે. નથી કર્યું ને. આ ચાના દાખલાથી આને ધર્મ ધ્યાન કહેવાય. વાહ. આને ધર્મ કેમ કહેવાય? યથાર્થ ભગવાનની ભક્તિ કહેવાય. એવી તો અમારી માન્યતામાં બિલીફમાં છે જ નહીં. આ અમારે
જાલીસરામાં એક બેને આવું કીધેલું, સૌથી ઊંચો ધર્મ ખુલ્લો થાય છે આ દાખલામાં. આ ખાલી ચાના દાખલામાં એને આવું કીધું. હવે એ ત્યાં બહુચરાજી રોડ પર આવે તમારે જાલીસરા, એટલે બધા ચાલે જાય ને કે ત્યાં આગળ પેલું કે ને પેલું પેલું અન્ન ક્ષેત્ર ખોલે એટલે બધા જમવાનું હોય, ચા નાસ્તો આરામ કરવાનું બધું કરે, વર્ષોથી કરે. એટલે બહુ સારા તમારા સંસ્કારી ને બધી વસ્તુ છે. તો બહુ સરસ. તમે જયારે આ ચાનો દાખલો આપ્યો તો કે આ ચાના દાખલાની અંદર ધર્મ ધ્યાન રહેલું છે એ તો ખબર જ નથી. અમે ધર્મ કહીએ છીએ, વાંચો ને એને. એ તો આ ચાના દાખલામાંથી એક શુદ્ધ કર્મ થયું, અશુદ્ધ કર્મ ને પણ કર્મ થયું એ તો ખબર જ નથી. કર્મ થયું. અને ચાના દાખલામાં હું અવકર્તા થયું, તે દરઅસલ ભગવાનની ભક્તિ થઈ. વાંચો ને એને. એવું તમે આવું મૂલ્યાંકન જ નથી કર્યું. તમે આ ચાના દાખલામાં બધું આપી દીધું. જે સમજે ને એને તો ખાલી ક્લિક થઈ જાય તરત જ ત્યાં શું કહેવા માંગે. મહાત્માજી આ વાક્ય નથી બોલી શક્યા. વાહ વાહ, બહુ સરસ. બહુ મોટું મૂલ્યાંકન કર્યું કહેવાય. 25 વર્ષથી સત્સંગ પર કોઈ આવું બોલી નથી શક્યા કે આ ચાના દાખલાથી હું ભગવાનના દર્શન કરી શકું છું, યથાર્થ ધર્મ કરી શકું છું, યથાર્થ કર્મ કરી શકું છું. આવું છે. પાછું ને કના સમજાય. એ ઇન્ટેન્શન જ જુદો છે. પાછું ને બહિર્મુખ દર્શી કસાય આત્માને જ પોતાનો આત્મા માને છે. અને આવું વાક્ય સાહેબ બોલે ને એટલે તો એને ખબર પડી જાય કે આ ક્યાં લેવલ સુધી સમજણાની ખુલ્લી થઈ ગઈ છે અંદર. અને અમારા હિંમતનગરમાં કહ્યું કે ધર્મ અંદર છે એવું તો માન્યતા જ નથી. ધર્મ બહાર છે એના અમે બહાર છે એના હિસાબે તો ધર્મયુદ્ધ થયા. ધર્મયુદ્ધ થયા, બરાબર છે. એટલે જ થયા, બરાબર. ધર્મ બહાર હોય જ નહીં, ધર્મ અંદર હોય. વાતો ને કના સમજાય. આ વસ્તુ સ્થિતિ આવી છે. હવે સાહેબ આપ જે કહો છો ને કે ધર્મ તમારું રક્ષણ કરશે, આપણે જે એક વખત વાત કરેલી ને, તમારા મધરની વાત કરેલી, તો ધર્મ મારું રક્ષણ કરશે. એ ધર્મ જો અંદર હોય તો જ રક્ષણ કરી શકે. બહારનો ધર્મ કેવી રીતે રક્ષણ કરી શકે? બહુ મોટી વાત છે. ધર્મ અંદર હોય એટલે શું થયું? વાત ને કે ના સમજાય. એની બહિર્મુખ દ્રષ્ટિ હતી, અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. હવે ધર્મ અંદર છે અને અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે આખું જગત એને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાશે. શુદ્ધ દેખાય, બરાબર છે. આખું જગત એને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાશે એટલે આત્મામાં આવી ગયો. કહેવાય કે ના કહેવાય? કહેવાય જ, સવાલ જ નથી. બરાબર. હવે એને કોઈ બી વસ્તુની અસરો નહીં થાય. નહીં થાય. ઠંડી ગરમીની અસર નહીં થાય. કોઈ અપમાન કરે, એને બાળે, એને કાપે, કોઈ અસર નહીં થાય તમારું. થાય તમારે આખા જગત ને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું, અંતર્મુખ થઈ ગયો. એટલે જેમ ઇલેક્ટ્રિસિટી ની જોડે આપણે સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરે છે, તો ઇલેક્ટ્રિસિટી આપણા શરીરમાં વાહક નથી બનતી. બરાબર. એવી રીતે તમે આ ધર્મ અંદર છે એટલું સમજ્યું એટલે તમારી અંદર જે બહારથી બધું જે આવે છે એ તમને અડે કે સ્પર્શે છે, એ ન સ્પર્શે. બરાબર છે. એના જોનારા જાણનારો બરોબર બાય ડિફોલ્ટ, અથવા સ્પર્શે તો એનો જોનારો પણ થાય. એ સમય એનો જોનારો થઈ જાય. જે સ્પર્શે છે, જેને સ્પર્શે છે જુદું છે, હું નથી. બરાબર. બહુ સરસ, બહુ સરસ. વાસ્તવ ને કના સમજ બે સાથે ભાઈ, જેને સાથે હોય. વાહ. સ્પર્શે છે, સ્પર્શે જેને સ્પર્શે છે ને સ્પર્શે. વાહ વાહ. પોતે જોનારો છે, પણ જેને સ્પર્શે છે એ હું નથી. એવું નથી. એટલે એને જોનારો થયો તમારા બધી. શું હવે આવી રીતે એને દાદ આપવાની છે પણ દાદ જ નથી આપી શકતા. હવે આ દાદ આવે એટલે તો ખુલ્લા થાય માણસો. તો કેટલા બધા બહુ મોટા મોટા સિદ્ધાંતો ખુલ્લા થાય છે. આપ જે દાખલા આપો છો ને, બહુ મોટા સિદ્ધાંતો ખુલ્લા થઈ જાય છે. એક્ઝેક્ટનેસ માં પકડાય ને કામ થઈ જાય એવું છે. દાખલા આપે તો ખુલ્લો થઈ જાય માણસ, ખુલ્લો થઈ જાય. એક બી ભૂલ છુપાવે નહીં તમારું બધું. શું કે અહીંયા જ ખુલ્લું થયું. આ દાદાએ જગત સમક્ષ જે રીતે વાત મૂકી તો આજે આપતા પુત્રો ખુલ્લા થયા. તો આ તમારે આટલું જબરજસ્ત બધું અદ્ભુત ઉપકાર છે દાદાનો, આપતા પુત્રનો. ખરેખર સાહેબ અદ્ભુત ઉપકાર છે. તમને આપતા જ નથી. તમારે સમજણ જ બરાબર કરવા માંગે છે. હવે સમજણ તો તમે પ્રશ્ન કરો કે બોલો તો જ સમજણ ખબર પડે કે તમારી સમજણ છે કે અણસમજણ છે, કે જ્ઞાન છે કે અજ્ઞાન છે. વાંચું ને કારણ પણ બોલો જ નહીં તો શું. આ સત્સંગમાં આપ જે આ વાક્ય બોલ્યા ને, પણ સુખ એટલું બધું ભોગવેલું છે કે દુઃખ આવે એમ, તો મને એમ થયું કે સુખ ભોગવેલું છે એનાથી આવું કેમ થાય એમ. મને આ પ્રશ્ન ઉભો થયો કે સુખ ભોગવેલું છે એનાથી તો ખરેખર મેં આત્માનું તો સુખ ભોગવેલું નથી, સંસારિક સુખ ભોગવેલું હોય તો પછી આવું કેમ થાય. એટલે પછી મને આ પ્રશ્ન થયો કે શું કહેવા શું માંગે છે. બહુ સરસ વાત. અનંત અવતારથી વાત સમજાય કે ના સમજાય. આમ જોવા ભોગવતો નથી, ભોગવી જાય છે. ભોગવાઈ જાય છે. વાહ વાહ. એ ભોગવતો નથી કારણ કે ભોગવતો નથી.
એ અહંકારથી એ ભોગવાઈ જાય છે. ભોગવાઈ જાય, પોતે ભોગવાઈ જાય છે. વાહ વાહ. એને ભોગવે છે, પોતે કોઈને ભોગવતો નથી. જો ભોગવતો તો થઈ જાય, તો તૃપ્ત થઈ જાય. બરાબર છે. લોકો એને ભોગવે છે. હમ. જેમ તમે ડોક્ટર એન્જિનિયર થાય ને તમે કોઈ હોસ્પિટલ તમને 1 કરોડ રૂપિયાનો દર મહિને પગાર આપે એટલે એ તમને ભોગવે છે. ભોગવે છે. બરાબર, તમારી સ્વતંત્રતા ગઈ, બધી પૂરું થઈ ગયું. બરાબર છે. ક્રોધમાનમાં એ લોકો તમને ભોગવે છે. તમે કઈ ભોગવે છે. સાચું. એટલે તો તમારે પેલા સિકંદરના ગુરુએ કીધું ને કે તું હમ. મારા ગુલામનો ગુલામ છું. એટલે પેલો ચમકી ગયો કે આટલા વાહ વાહ. દાસ દાસીઓ છે, આટલું બધું લાવ્યો ને બધી વસ્તુ. તો કે ક્રોધમાનમાં એ લોકો ઉપર વિજય મેં પ્રાપ્ત કર્યો છે અને ક્રોધમાનમાં એ લોકો તારા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તું મારો વાહ ગુલામ. વાહ. તો આટલું જ બોલે છે તો એને ક્લિક થઈ જાય છે. ક્લિક થઈ જાય છે. વાહ વાહ. અને એને વસિયતનામામાં લખે છે કે જયારે મારો જનાજો નીકળે ત્યારે 2 હાથ ખુલ્લા રાખજો એમ કે, અને એવું એને એનાઉન્સ કરજો એમ કે હા. આમ રામ રન ભેદ વાપરે અને તેમ છતાં કશું લઈ ગયો નહીં એમ કે. અને સાહેબ આપે જે આ શબ્દ વાપર્યો ને, ક્લિક થઈ જાય. ક્લિક થઈ જાય એટલે સપક શ્રેણી થઈ જાય. આ સપક છે ને, થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જીવન જ્ઞાનનું કારણ કાર્ય બની જાય. અદ્ભુત અદ્ભુત. જીવન જ્ઞાનનું કારણ કાર્ય બની જાય. એટલે આ વસ્તુ સમજવાનું છે. આ જે દાખલા આપે છે એવી રીતે છે તો કે એ ફરી રીતે એ જે બોલ્યા ને એ ફરી મને પોતાને થયું કે આ કેવું છે. કેવું આ આ ચાના દાખલાની અંદર યથાર્થ ધર્મ મારો ખુલ્લો થયો, વાહ યથાર્થ વાહ. કે કર્મ ખુલ્લું થયું, યથાર્થ ભગવાનની ભક્તિ કે માતાજીની ભક્તિ ખુલ્લી થઈ. ક્યાં પક્ષપાત જ ના આવે બધી વસ્તુ. આવું તો વિચાર્યું જ નતું બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પણ હવે ક્યારેક ક્યારેક આખો આખો તમે જો કેટલા અવતારથી ભગવાન ગયા પછી કેટલા અવતાર એટલે આખો બહિર્મુખ જ ધર્મ થઈ ગયો છે. બહિર્મુખ જ છે ધર્મ. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? અત્યારે આના ઉપર વાત કરીને તોય કોઈને પેલું એ થાય બધી વસ્તુ. અંદર જોવા જેવું છે એ ખબર જ નથી પડતી કે અંદર જોવા જેવું છે. અંદર ખરેખર અંદર જોવા જેવું છે. કુદરતી રીતે નીકળે છે તો એ રીતે બી થાય. આ તમને આવું કોઈ ઠેકાણા સાંભળવા જ ના મળે કે ધર્મ અંદર છે, ધર્મ બહાર હોય જ નહીં. અને બહાર હોય તો દેહનો ધર્મ કે અહંકારનો ધર્મ, આત્મધર્મ હોય જ નહીં. ના હોય, ના હોય સાહેબ. બરાબર. વસ્તુ સ્થિતિ સમજવાનું ભાગ રહે. ધર્મની એક્ઝેક્ટનેસ માં ડેફિનેશન આપી આપે. એક્ઝેક્ટ છે આ. બરાબર, બહુ સરસ. વસ્તુ સમજવાનું ભાગ રહે. એટલે આપણે પેલો ઊંધા સીધાનો દાખલો આપે તો કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. જગત સ્વરૂપ. આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. આ આખું જગત એના સ્વભાવ, તું તારા સ્વભાવમાં નથી. એ દાખલો એ થઈ જાય ને પણ એક સપક શૈલીનો આખો થઈ જાય સાહેબ. બરાબર છે, બરાબર છે. તું તારા સ્વભાવ નથી, પકડાઈ જાય તો કામ થઈ જાય. આજે અગ્નિ છે એ તમને દઝાડશે જ. વાત સમજે ને? બરફ છે ઠંડક જ આપશે. બધા એના સ્વભાવમાં છે. સ્વભાવની બહાર જઈ શકે જ નહીં. બરાબર. સાયન્સ છે. સ્વભાવમાં નથી. હવે આટલું કન્ક્લુડ થવું એટલે કેટલી મોટી વસ્તુ છે. આ બધું સપક શ્રેણી બનાવે તમારે. એવી રીતે આ જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે, સંયોગ ટેમ્પરરી છે, વિયોગી સ્વભાવના છે. સપક શ્રેણી બની કેવું જ્ઞાન થઈ જાય. સાહેબ આપ ઘણી વાર કહો છો દાદા કે છે તારી વારે વાર છે. આ અદ્ભુત વાક્ય છે સાહેબ. આ બહુ મોટી વાત છે. દાદા તો ખૂબ જ તારી વારે વાર છે. વાંચું એક સમજ. શાસ્ત્રમાં જે સ્ટેપ બાય સ્ટેપ બધું છે ને આ પ્રમાણે બરાબર છે. બરાબર છે. બરાબર. તેમ છતાં કોઈ બી નિયમની અંદર અપવાદ હોય. બરાબર છે. આ ક્ષેત્રથી આ કાળમાં મોક્ષ બંધ થઈ ગયો. તેમ છતાં જો આ વસ્તુ સમજાઈ જાય તો કેવળ જ્ઞાન થઈ શકે એવું છે. બરાબર છે. પણ એટલો બધો આવરાયેલો છે, એટલો બધો ગુંચાયેલો છે કે આ વસ્તુ ક્લિક ના થઈ શકે એને પોતાને. સાહેબ જેમ જેમ દાદાના સિદ્ધાંતો પકડાતા જાય છે ને, સમજાતા જાય છે ને થોડા તો આમ કોન્ફિડન્સ આવે છે કે ના થઈ શકે એવું છે. અત્યારે થાય એવું છે જ. એમ ભલે બહાર ગમે તેટલો કળિયુગ હોય એમ, ખરી બધી વસ્તુ પણ આ છૂટી શકાય એવું છે. તેમ છતાંય આ તમે કોન્ફિડન્સ આવે બહુ સારી વસ્તુ કહેવાય. પણ હું જેટલાને મળ્યો છે ને હજી એની વાણીમાં કોન્ફિડન્સ નથી, એના વ્યવહારમાં કોન્ફિડન્સ, એના વિચારના ભાગમાં નથી. ડિપ્રેશન, નકારાત્મકતા. વાત સમજે કે ના સમજે? હાજી હા. કે નોકરી કરતા હતા કે ભાઈ હાલું કેમ કે પેલું કંપનીનું આવ્યું છે કે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમારે બંધાયેલા છે કામ માટે બધું શું. તો કઈ બોલી નથી શકતા. છેલ્લું ડિસિઝન શું, મારે નોકરી છોડી દેવી છે. મેં કહ્યું શેની નોકરી છોડી દેવાની?
એ તમારી પાસે લખાઈ દીધું ગમે તો, પણ મેં કીધું ગવર્મેન્ટના કાયદા છે કાયદા છે, બરાબર છે. બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હમ. છતાં આપવા જ રૂપિયા હોય. વાત હોય, સમજાય? બરાબર છે. પણ એ 365 દિવસ ના હોય. ના હોય, ક્યારેક હોય, બરાબર છે, પ્રસંગોપાત હોય, બરાબર છે. પણ એ બોલી નથી શકતા. શું બોલે? નોકરી છોડી દેવી છે. રાત્રે ઘરે આવ્યા પછી પણ મારે કામ કરવું પડે, મારે પેલું કરવું પડે. બોલો હવે આવું એટલે જ્ઞાન જ કામ નથી કરતું. એટલું બધું છે. સાચું ને? હાજી, હા. નથી ગયું. એને એટલું માન્યું છે કે એને આ જેમ છે તેમ દેખાતું કે સમજાતું જ નથી. દ્રષ્ટિ છે એટલે કોઈ કામ સોંપે છે તો કામમાં ઉપયોગ જ નથી. એટલે નેચરલી સાહેબ કે એને કકડાવે કે કરે બધી વસ્તુ. બરાબર છે. ઉપયોગ નથી હોતો, બરાબર. ઉપયોગ હોય તો પછી ક્યાંય બગડે નહીં, તો ક્યાંય સાહેબ એને બોલે જ નહીં કે ભાઈ આ છે તો બધું પરફેક્ટ. બરાબર છે. ના રહે બધું. વાત સમજાય કે ના સમજાય? પછી તમારે આ બધામાંથી છૂટવું છે, પણ ક્રોધમાન માં તમારે હોય તો કેવી રીતે છૂટી શકો? ના છૂટાય, બરાબર છે. આ તમને કે ના સમજાય? કારણ કે નોકરી કરતો હતો તો હવે મારે આ આત્મામાં રહેવું છે તો મારે શું કરવું પડશે નોકરીમાં? તો કે સામે નોકરી કરું છું તો મારે પૈસાની જરૂર છે. મારી જરૂરિયાત હું લિમિટેડ કરી દઉં. બરાબર છે. નોકરી કરું છું તો એને લોભ છે. એની લોભ છે, બરાબર છે. બેવ સાઈડ છે. કે ભાઈ 1000 કમાતો હશે તો મને 5 રૂપિયા કે 50 રૂપિયા આપશે તમારે બધું. શું બરાબર છે. ના સમજાય? તો એનો લોભ છે તો મને કોઈ ડિસ્ટર્બન્સ ના આવે તો એનો લોભ પોષું તો મને ક્યાં પ્રોબ્લેમ આવે? નહીં, જરાય નહીં, બરાબર છે. રહું અને કામ બરાબર કરું અને આપે છે એનાથી હું ઘણું કમાઈને એને આપું તો મારી જોડે આડો વ્યવહાર કરશે ખરો? નહીં કરે, બરાબર છે. મોડો આવું કે બીજું ત્રીજું કરું તો મને કઈ હેરાન કરશે કે કાઢી મૂકશે ખરો? ના. કોઈને પોતાનો લોભ નથી છોડવો. બરાબર છે. બોસ મારી જોડે સારો વ્યવહાર કરે, તમને આટલો પગાર આપે છે તો તમે એને એટલું કમાઈને આપો તો પછી ક્યાં પ્રોબ્લેમ નહીં આવે તમારે. પણ એવું બરાબર છે. મારે તો મારું તરફાણું ભરવાનું છે, બીજા નથી ભરવાનું. લાગે તમે પેલા લોભ છે તો એને લોભ પોષીએ. મને ક્યાંય ના આવ્યો. ના આવે, બરાબર છે. અને મેં મારી જીરાત મિનિમાઇઝ કરી દીધી. એટલે મને જે આવ એમાંથી બધું થતું તેમ છતાં બચત થતી બધું થતું બધું. બરાબર છે. મારે કઈ ગાડી બંગલામાં નથી લાવવા કે બનાવવા બધું. મારે એમ થાય કે મને લોકો ઓળખે ને આમ થાય ને તેમ થાય. સ્ટાન્ડર્ડ કંપનીના કપડા પહેરવા, સ્ટાન્ડર્ડ કંપનીના બૂટ પહેરવા, સ્ટાન્ડર્ડ પહેરવા, સ્ટાન્ડર્ડ કંપની ઘડિયાળ નહીં, જે હોય ચાલે. આપણે બધું ના હોય તો પેલું હોય તો ચાલે બધું. શું પેલામાં ખેંચાવવું પડે બહુ પછી, બરાબર છે. એટલે પછી ત્યાં પ્રોબ્લેમ આવશે જ એને બધી વસ્તુ આવે જ પછી, બરાબર છે. આ ને હવે એ રીતે તો અંતર્મુખ થતું નથી કે બધું જોઈએ અને પછી આ બધું એટલું કામે સિન્સિયરલી ના કરે તો નેચરલી પ્રોબ્લેમ થાય. પછી પ્રોબ્લેમ વધતા જાય, બરાબર છે. દરેકને પોતપોતાના ક્રોધમાનમાં પોષવા છે, બીજા છે દરેક ને, બરાબર છે. અરે ભાઈ પેલો છે તને હેરાન નહીં કરે, તને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, એને પરવશ બનાવી દો. પરવશ બનાવી દો. મેં આ પ્રિન્સિપલ રાખ્યો, એને પરવશ બનાવી દો કે તમારા વિના ચાલે જ નહીં. ચાલે જ નહીં. હા, બરાબર છે. તો જ પરવશ કહેવાય, બરાબર છે. બધા પણ આપણને ખબર છે કે બીજા બધા કામચોર રહેવાના જ છે, બરાબર છે. આપણે એ રીતે ના, આપણે કઈ બી હોય તો આપણે કામ એનું પૂરું કરી દે, બસ પતી ગયું. એટલે બીજા ગમે તે પણ છેલ્લે આપણને એટલે ક્યારેય સપનામાં પણ વિચાર નહીં કે આ છોકરા મારા ના કરે, બરાબર છે. સાચું ને કે ના સમજાય? અને આપણે કોઈ પણ પ્રકારની પગાર વધારવાની બીજી માંગણી જ ના કરતા હોય, બસ બરાબર છે. તો ના આપે, કશું નહીં. બધું શું બીજું શું જોઈએ? બીજો આવો માણસ ક્યાં ગોતવા જાય બિચારો? ના સમજાય? ના મળે, બરાબર છે. આવું કરી ના શકે. ના કરી શકે, કોઈ ના કરી શકે. સમજણ હોય તો જ થાય. તેમ છતાં અમુક પ્રકારના હિસાબ હોય કે આવું કરવા છતાં પણ તમને હેરાન થવું પડે તો સમજી પડે. હા, બરાબર છે. હેરાન કર્યા છે બધું. શું બરાબર છે. આપણે બધું કરેલું છે. કારણ કે આપણે કઈ લાગે કે પેલા દૂધે ધોઈને ચોખ્ખા નથી બધા. નહીં, નથી, બરાબર છે. તો જ આ કળિયુગમાં આવ્યા છે. પણ 2 વર્ષ ધ્યાનમાં હોય તો ક્યાંય આપણને પ્રોબ્લેમ તો આવે નહીં, બેલેન્સ રહેવાય, બરાબર. એવું વિઝન નથી. બધું જેવું છે બધું. વાત સમજે કે મને આટલો પગાર આપે એટલે હું આટલું જ કામ કરું બધી વસ્તુ. એ તો પ્રોબ્લેમ કન્ડિશનલી કરે એટલે ન થાય, બરાબર. બધું સમજવાનો ભાગ. જય સચિદાનંદ.
જય સચ્ચિદાનંદ સાહેબ. હા, સરસ વાત થઈ સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद, जय मेशान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं. जय सच्चिदानंद. બોલો. लास्ट बुधवार के सत्संग में हसुबन की जो था उसमें आपने एक बात किया जे भूल एट ए टाइम एक जन की होता है. भूल एट ए टाइम एक जन की होता है, भोगवे तेनी भूल, राइट. तो लेकिन संसार जगत की भाषा में वो वाक्य भी है, दो हाथ में ही ताली बजता है. हाँ बराबर है. वो विरोधाभास हो जाता है जो लौकिक भाषा में. हाँ. तो ये तो दादा के ज्ञान में अभी आपने को मालूम पड़ता है भूल एक जन की है, लेकिन जगत इसको मानने के लिए तैयार नहीं होगा. उसमें तो बोलेगा ना कुछ तो भूल तो है. उसमें परसेंटेज में डिफरेंस होगा, किसी का 80%, किसी का 20% ऐसा है, लेकिन भूल तो दोनों को होता है, तब जाके झगड़ा होता है. तो इसको कैसे मतलब अपने जो बोलते हैं ना जगत की भाषा और अपने अक्रम की भाषा दोनों में कैसे हमने सामंजस्य करे, रिलेशन बनाए. એવું છે કે એકચ્યુઅલી ભૂલ એક જ બાજુ હોય, બે બાજુ ના હોય. પણ કેવું છે કે ભાઈ મનુષ્ય છે ને એટલે એ કર્તા તરીકે આખો છે, એટલે કર્મ બંધ પડે છે. વાત સમજે કે ના સમજાય? મનુષ્ય ચેતન છે, ચેતન છે, આત્મા છે, એટલે ક્યાંય કોઈને સ્વીકાર ના થાય, ભૂલ સ્વીકાર ના થાય. વાત સમજે ને? એટલે ઘણીવાર બને છે કે કોઈ સાહેબ હોય અને એને નીચે તમારો 5-50 માણસોનો સ્ટાફ હોય, કામ ને બધી વસ્તુ સોંપે ને તેમ છતાં અમુક વસ્તુ થાય તો એના નીચેના માણસો ભૂલ સ્વીકારે નહીં, પણ તેમ છતાં પછી એને 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 ભૂલ બતાવે ને તેમ છતાંય સ્વીકારે નહીં. આ બધી વસ્તુ બને છે. કારણ કે એકચ્યુઅલી ભૂલ કેવું હોય છે, આમ ખરેખર કેવું છે કે ભૂલ એક પક્ષે જ હોય. કારણ કે ઇલેક્ટ્રિસિટી જતી રહી તો ત્યાં જોવું પડે ને કે ભાઈ શેના આધારે ઇલેક્ટ્રિસિટી જતી રહી. શું કહો છો? હા હા બરાબર. આમ લિંક બે બાજુ છે, પણ ઇલેક્ટ્રિસિટી વાત સમજાય કે ના સમજાય? તો એક જગ્યાએ બતાવે છે કે ઇલેક્ટ્રિસિટી જતી રહી છે, પણ ખબર તો પડી પડે કે ક્યાં આગળ ભૂલ છે. વાત સમજાય કે ના સમજાય? જો તમે એમસીબી ને બધું નાખેલું હોય તો તરત જ ભૂલ મળે કે ના મળે? હા મળી જાય. વાત સમજાય કે ના સમજાય? તરત જ ભૂલ મળે કે ના મળી જાય? હા મળી જાય, મળી જાય. કોઈને પણ એલિગેશન મૂકવાનો ભાગ ના રહે. એટલે હમણાં જ અમારે આ બધું ગરમીનું કામ હતું ને, બધું ગરમી ને બધું તો બધું શિફ્ટ કર્યું તો એસી ને બધું કર્યું તો એમાં તમારે લાઈટ બંધ થઈ ગઈ હતી, એટલે એમસીબી પડી જતી હતી. વાત સમજે કે ના સમજાય? પછી જોયું, વાત સમજે કે ના સમજાય? તો પેલું કર્યું તો ચાલુ થઈ, હવે આ ચાલે છે. બીજું કર્યું ચાલુ થયું, આમાં ત્રીજી કર્યું તો બંધ થઈ જતી હતી. તો ખબર કે ભૂલ છે. પછી તપાસ કરી કે આ એસી ની અંદર કઈ પ્રોબ્લેમ છે, એના આધારે આ બધી લાઈટો બંધ થઈ ગઈ છે. વાત સમજે કે ના સમજાય? બોલાવો અને પેલા ફ્રીજ વાળાને બોલાવ્યો અને રીતે રિપેર કરીને કોઈ કે ભાઈ પેનલ ની અંદર સર્કિટ નો વાયર બળી ગયો બધું. શું એને કરે પાછું 2-3 દિવસ પછી પાછું થયું તમારું. વાત કે ના સમજાય? કરતા કરતા પછી એને બરાબર પેલું 2-3 વાર એને જવાનું થયું એટલે ખ્યાલ આવી ગયો કે એક વાર કેપેસિટર બદલ્યું, પછી એક વાર વાયર બદલ્યું, પછી ત્રીજી વાર વાયર નું પણ થયું તમારું. અત્યારે કશું નથી પ્રોબ્લેમ. સૂળ જે મિકેનિઝમ ના ભાગમાં ખબર પડી જાય કે કોઈ એક જ ઠેકાણે ભૂલ છે. એને તરત જ ભૂલનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. પણ મનુષ્યના ભાગમાં શું કરે છે, એ કોઈ બી એક માણસ જે વ્યવહાર કરે ને એ વ્યવહારના વચ્ચેનો શબ્દ પકડી લે, એટલું જ બોલે, બાકીનું બધું ના બોલે. એટલે પેલા લાગે કે ના આની ભૂલ છે, ના આની ભૂલ છે. સાચું છે કે ના સમજાય? એટલે દાદા ભગવાન નો નીચે એવો હતો કે કોઈ બી આવી રીતે કમ્પ્લેન ના આવે તો ખાલી પૂછે છે, બોલે, એના આધારે દાદા ડિસિઝન નતા લેતા. શરૂઆત કેવી રીતે થયું, પછી કેવી રીતે થયું, પછી કેવી રીતે થયું, એટલે ખબર પડી જાય કે હવે આપણે પકડાઈ જશે બધી.
હા હા અને આપણે તો પેલું કેવું આવે કે પેલું દોડતો પહેલું આવે ને એ ભૂલ વિનાનો કહેવાય, હમ અને છેલ્લું આવે એ ભૂલ વાળો કહેવાય તમારો દિવસ. સાચું ને? બરાબર. પણ ભગવાનની ભાષામાં જે કમ્પ્લેન કરવા આવે છે એ ભૂલ વાળો હોય તમારો. हाँ, दादा की दाखला सुना हुआ है सत्संग में હા, સમજાય जे કે? जे हाँ जे पहला कंप्लेन करे હા. वो गुનેगार है દાદા વિગતમાં જ જતા હતા એટલે કોઈ પછી દાદા પાસે ના આવે. राइट राइट મારે આ પ્રશ્નોત્તરીમાં વિગતમાં જ જવું છું એટલે પછી પેલું લાગે ને કે જૈનેજી આપણી ફેવરમાં આપણને ખુલ્લા પાડી દેશે. हाँ 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 ત્યાં બધા તમારે એની વિગતમાં ના જાય. राइट એમ કે સાંભળે ને કરે તો કે આપણે આવું છે ને આપણે છૂટું છે એટલે આપણે આપણી ભૂલ જોવાની ને આપણે પ્રતિક્રમણ કરવાનું, પેલું આમ કરી દેવાનું, પેલું આમ કરી દેવાનું, બધી વસ્તુ વાત સમજે ને. પણ આખી હિસ્ટ્રી ના કે બધી વસ્તુ राइट વાત સમજે કે ના સમજે એટલે મજા બધી વસ્તુ. હવે તમારે ધર્મ ધ્યાન કરવું તો આ વિગતમાં જાઓ તો તમે ધર્મ ધ્યાન કરેક્ટ થશે, અને વિગતમાં राइट પક્ષમાં બેસી જશો તે મોટો ધર્મ થશે તમારે. बराबर વાત સમજે કે ના સમજે? આ બધી વસ્તુ ખરી, બધી વસ્તુ એટલે તમે જો આમ મનુષ્ય સિવાય મિકેનિકલ ભાગમાં જુઓ તો એક જ જગ્યાથી ભૂલ બનશે, બધે ઠેકાણે ભૂલ નહીં हाँ હોય. हाँ 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 વાત સમજે કે ના સમજાય? राइट એટલે ભૂલ એક જ, એટલે હા એવું ખરું, એટલે મનુષ્ય છે, બે મનુષ્ય છે એટલે બે ચેતન છે, हाँ ચેતન છે, મિશ્ર ચેતન છે. એટલે આજે ધારો કે તમે પકડાઈ ગયા એટલે ભૂલ તમારી છે, राइट અને પેલો જયારે પકડાશે ત્યારે એને ભૂલ થશે. राइट राइट એટ એ ટાઈમ બે ભૂલ ના હોય. राइट राइट વાત સમજે કે ના સમજે? हाँ 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 એ ટાઈમ બે ભૂલ વાળા ના હોય બધી વસ્તુ. नहीं लॉजिक इज क्लियर लॉजिक तो क्लियर है एट ए टाइम एक ही होगा लेकिन वो जगत के संसार में पड़ा रहना तो दोनों को बोल देखो और छूटना है तो एक ही का बोल देखो बस એટલે તમારે છૂટું હોય તો કેવું છે કે ડ્રામેટિકલી વ્યવહાર શીખી જાઓ. ડ્રામેટિકલ વ્યવહાર ક્યારે આવશે કે જગત જેમ છે તેમ તમે જોયું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય તો ડ્રામેટિકલી વ્યવહાર આવશે. बराबर હું કોણ છું, ક્યાંથી આવ્યો, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન કોણ છે, ભગવાનનું કાર્ય શું છે, પોતે કોણ છે, પોતાનું કાર્ય શું છે, આ બધી વસ્તુ છે. તો એને ડ્રામેટિકલી વ્યવહાર આવે તો ડ્રામેટિકલી વ્યવહાર વાળાને કર્મ બંધ નહીં પડે, એને અથડામણ નહીં થાય. राइट કારણ કે ડ્રામા જ કરે છે, બીજું કશું કરતો જ નથી. આ રામ बराबर ને આ બધું જગત જેમ છે તેમ સમજાઈ ગયું એટલે ડ્રામેટિકલી વ્યવહાર હતા એમના બધા. बराबर દાદાએ આપણને જ્ઞાન આપ્યું એટલે આપણો ડ્રામેટિકલી વ્યવહાર સ્ટાર્ટ થઈ ગયો છે. કૃપાથી આપ્યું છે એટલે ઘણી ઠેકાણે ગાડી ખોટકાઈ જાય છે ખરી બધી. राइट ગાડી અટકાઈ જાય છે, ખોટકાઈ જાય છે, તે સત્સંગના ભેળા મારો તો ધીમે ધીમે થાય અને તમારું કામ થઈ જાય બધું. बराबर વાત સમજે કે ના સમજે? કારણ કે આ કોરોના આવ્યો તો કોરોના પણ એક ફાઇલ જ થઈ કે બીજી થઈ તમારી બધી વસ્તુ? હવે એને આપણે પ્રતિક્રમણ કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા તો કેવી રીતે કરવાનું છે? તો કે કોરોના એમનેમ આવ્યો તો કે ના એમનેમ નથી આવ્યો. શેને સામાન્ય રીતે મનુષ્યકૃત આ બધી વસ્તુ હોય. બરાબર એટલે મનુષ્ય તમારે અકુદરતી થયો તો આ બધી વસ્તુ બને ખરી બધી વસ્તુ. બરાબર આખી દુનિયાની અંદર ઇન્વોલ્વ છે, દરેક મનુષ્યની કઈ ને કઈક ભૂલો છે. હા એ કર્યું હોય કે કરાવ્યું હોય કે અનુમોદ્યું હોય તમારે બધું. કે ના સમજાય? એટલે ક્યાં ને ક્યાંય મનુષ્ય અકુદરતી થયો છે. અકુદરતી એટલે 1.5 થયો છે. સમજે કે ના સમજાય? 1.5 થયો છે તો આપણે 0.5 ને ડિસ્ટ્રોય કરવાનું છે. ઓવરવાઇઝ પણ છે કે દોઢ પણ છે જ કાઢવાનું છે. રાઈટ એટલે આપણે દાદાએ જે દ્રષ્ટિ આપી છે તો એ રીતે આપણે આપણા શુદ્ધાત્મા પદમાં આવી જવાનું, અને બીજું પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીએ એટલે એ જ આપણે સ્વભાવમાં આવી જવાનું થાય. એટલે 0.5 થઈ ગયું. 0.5 ડિસ્ટ્રોય થયો 1 માં એટલે તમે રક્ષાઈ ગયેલા તમારું. હવે રક્ષાઈ ગયા મૃત્યુ થાય પણ તેમ છતાં સમાધિ વાળું મૃત્યુ થાય. કારણ કે મૃત્યુ ના થાય તો સમાધિ જ કહેવાય તમારું મૃત્યુ. બરાબર પ્રાપ્ત શરીરનો સુમેળ સાધીને સરસ રીતે સંભાળ નિકાલ કરી દીધો કહેવાય. સાચું ને? હવે અમે એવું નથી કહેતા કે તમે ડોક્ટર પાસે ના જાઓ કે દવા ના કરો. સાચું ને? પણ ડોક્ટર છે કે દવા છે એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. પૂતગલ પક્ષમાં તમે અજ્ઞાન પક્ષે કેટલા બેઠા છો એટલે તમને ભય, શંકા, આકુરતા વ્યાકુરતા ઉભી થશે.
ડોક્ટર પાસે જવાનું બધી વસ્તુ બાય ડિફોલ્ટ થશે, એમાં એ પોતે પોતાનામાંથી બહાર નથી નીકળ્યો, પણ એને કેવું ઘાટ છે એના આધારે ડોક્ટર દવા ને એ બધી વસ્તુ એ કરીને કરશે. પણ આપણે તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી દીધા અને આપણા પદમાં આવી ગયા. વાંચો ને કે ના શું? એટલે આપણે પોઈન્ટ ગયું. હવે તેમ છતાં આપણું પૂર્વનું ઘાડ અવગાડ છે એના આધારે દવા ને બધું કરીએ, પણ તરત જ એની પોઝિટિવ અસર આવશે ને તરત એનું પરિણામ સરસ આવશે. आपका ये जो दाखला बार बार आप बोलते रहते हो ना, इसका एक मतलब बिल्कुल इसी तरह से दादा के एक सत्संग में सुन रहा था, जो कोई भी टाइम पे ऐसा कुछ आएगा व्याधि, तो 2 टाइप का उपाय होता है. एक बाहर के उपाय जो तो व्यवस्थित शक्ति सुबीर को पास से कराएगा, दूसरा जो है वो खुद को करने का, मतलब आप जो बोलते हैं ना उपायों में आ जाने का, वो अंदर ही बोलता है, अंदर उपाय करो. तो दोनों टाइप के उपाय की वो सत्संग में मैंने सुना था. ને આપણે ઉપાયમાં આવી ગયા ને એટલે બહારનું રક્ષણ થઈ ગયું ને અંદરનું રક્ષણ થઈ ગયું. એટલે ઉપાય ધારો કે આ જે છે તો કે ધારો કે હું મન વચન કા જયમી સદા વિચારોમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનામાં સમર્પણ કરું છું. આ ઉપાયમાં આવી ગયા. પછી બોલે કે હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ હોગા છું. વાંચું ને એમ કરીને આપણે આત્મા ગુણો બોલી નાખીએ એટલે એ રીતે આપણે ઉપાયમાં એટલે આત્મામાં આવી ગયા. એટલે આપણે જૈમિસમાં તો છે જ બધું છે. એટલે આ ક્યારેક જૈમિસમાં આપણે આત્મામાંથી બહાર નીકળ્યા છીએ એટલે આપણે એ રીતે ફરતીથી આત્મામાં આવીએ એટલે ઉપાયમાં આવી ગયા છે. વાંચું ને હવે પછી આપણને આપણે અંતર્મુખ થયેલા આપણી ભૂલો દેખાય. પાછું ને ભૂલો સમજાય કે ભાઈ આપણે 1.5 થઈ ગયા છીએ, ઓવરવાઇઝ થઈ ગયા છે એટલે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે પ્રતિક્રમણ સાક્ષી પાછું ને જયમેશા મન વચન કાય ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા હોય. હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરજો, પ્રાર્થના કરું સંસાર ભજવાના આરંભ કાળથી આદિની અધ્યક્ષ આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતા કરીને રાગદ્વેષ સંબંધી ક્રોધમાન સંબંધી 8 પ્રકારના કર્મ મહારતો સંબંધી દોષો, 18 પાપસ્થાનો સંબંધી દોષો, અનાકળા વિષય વિકાર દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મીની મય સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની મય સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન યશ કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા અજાણતા પૂર્વે કર્યા કે કરતા પ્રત્યે અનુમોદા તો તે સર્વ દોષની ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરજો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, સૌ કરો અને ફરીથી આવા દોષો ન કરો એવું આપ મને શક્તિ આપો. એટલે આ વ્યવહાર નિશ્ચયના પ્રતિક્રમણ થઈ ગયા. એટલે આપણે પરફેક્ટ ઉપાયમાં આવી ગયા. બરાબર. સમજાય કે ના સમજાય? ટોટલી વ્યવહાર જે ચાર્જ નું અને ડિસ્ચાર્જ નું બે આપણે જે કર્મ બંધ છે પડે છે એ બંધ કરી દીધું આપણે. દાદાએ ઓરિજિનલ આપણને જે કર્મ બંધ પડતું હતું એટલે ચાર્જ થતું એ બંધ કરી દીધું. હવે ચારિત્ર મોજ એટલે ડિસ્ચાર્જ કર્મ છે એટલે મરેલો અહંકાર છે, જીવતો અહંકાર નથી. બધું વિસર્જન. તેમ છતાં આપણે એવી રીતે કરીએ છીએ કે ચાર્જ થતું હતું એ રીતે આપણે આપણા પોતાના સ્વરૂપમાં એટલે એ ચાર્જ થવાનું બંધ થઈ જાય છે. આપણે એવી રીતે કરીએ છીએ કે જે ડિસ્ચાર્જ છે એના આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ રીતે તમારે એમ કે ને એટલે રિલેટિવ રિયલ એટલે એમ કે બહાર પ્રતિક્રમણ હોય અને અંદર પ્રત્યાખ્યાન થઈ જાય. એટલે આપણે આપણી જાતને જીવડાવવા નથી માંગતા, આપણી જાતને મારવા નથી માંગતા, પણ આપણે બહાર પ્રતિક્રમણ છે અંદર પ્રત્યાખ્યાન રૂપે છે. એટલે શું થયું? સ્વભાવમાં આવી ગયા. હવે આ કોરોના આપણને એ કરીને મારી નાખે તેમ છતાં આપણે આપણા સ્વભાવમાં આવ્યા એટલે શરીરમાંથી આત્મા નીકળે પેલા આપણા સ્વભાવમાં છે એટલે આપણું કામ થઈ ગયું. બરાબર. વાત સમજે ને? હવે કામ નથી થતું તો કેવળ જ્ઞાનનું કારણ કાર્ય તો પડે જ છે, બંધ પડે જ છે. આ કાળમાં આ ક્ષેત્રથી કેવળ જ્ઞાન નથી થતું પણ કેવળ જ્ઞાનનું કારણ કાર્યનું બંધ પડી ગયું. બરાબર. જેમ કૃષ્ણ ભગવાન ભાવિ તીર્થંકરનું એને કર્મ બંધ પડ્યું. વાત સમજે કે ના સમજાય? એ રીતે તમને આ તમારે આ કેવળ જ્ઞાન માટેનું કારણ કાર્ય બંધ પડે તમારે. રાઈટ. સુબીરજી વાત સમજે કે ના સમજાય? એટલે જેમ ગત સુકુમાર ને તમારે પેલું મોક્ષની પાઘડી બાંધી હતી અગ્નિ અંદર મૂક્યો તમારે એ ફરી એને જે પરિણીતિ રહી એવી આ પરિણીતિ આપણે કોરોના દરમિયાન આપણે કરી દઈશું. રાઈટ. સમજાય? હવે કોરોના એક બહુ
બહુ વિચિત્ર સંયોગ હતો એટલે જલ્દી લોકો અંતર્મુખ થઈ શકે. હા 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 ડે ટુ ડે લાઈફના વ્યવહારમાં એટલા વિચિત્ર ના એટલે થોડું આપણે બેફામ થઈ જઈએ બધી વસ્તુ કે હવે આ તો ચાલે આ તો ચાલે. હમ પણ તમારે એબ્સોલ્યુટ થવું હોય ઉપયોગમાં આવવું હોય તો એ નાની ભૂલ પણ ચાલી ના શકે. રાઈટ 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 વાત ને એટલે આપણે બીજું કશું નથી કે બહુ પલ્લે ના પડે તો આપણે દરેક સત્સંગની અંદર આ વિધિ બોલાવીએ છીએ. હમ આપણે પોતાના સ્વભાવમાં એને પછી આપણે એમ થાય કે ભાઈ શુદ્ધાત્મા પદમાં રહીને પછી જઈને સત્સંગ કરે છે કરાવે છે કે જે વિધિ અને બરાબર એટલે બધા પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં એને બધું જોવે છે, જાણે છે, સાંભળે છે, સમજે છે, એટલે એનું કામ થઈ જતું છે. બરાબર બહુ સારું. આ તમારે બહુ ઊંચી દશામાં તમારે આવવાનો આ પુરુષાર્થ ચાલુ થઈ જાય છે. બરાબર એનો જે જગતના લોકો પુરુષાર્થ બતાવે છે એ પુરુષાર્થ નહીં થઈ શકે. પણ તમે આજે પ્રક્રિયાને જોશો તો તમને ખબર પડશે કે ઓહો આપણે તો બહુ મોટું પુરુષાર્થ થઈ. પણ આપણે પેલો દેખીતો પુરુષાર્થ આપણે પુરુષાર્થ બહુ કહીએ કે ભાઈ 4 ધામની યાત્રા ચાલીને ગયા, અમરનાથ યાત્રા ચાલી ગયા, કૈલાસ માનસરોવર ચાલી ગયા, એ પુરુષાર્થ બધાને બહુ સારું લાગે. હા તમારી સમજણ ભૂલ વિનાની કરીને આટલું આ કર્યું, આ જબરજસ્ત પુરુષાર્થ છે. એ દરમિયાન શરીરમાંથી આત્મા નીકળે તો બહુ ઊંચી ગતિમાં જાઓ તમે. બરાબર તું બીજી વાત સમજે કે ના સમજાય? આ ઉપયોગ જીવે કે મારે ઓછી ગતિ મળે. ઊંચી ગતિ મળે બીજું ઉપેમાં. એટલે આપણે કુદરતમાં વ્યવસ્થિતમાં હાથ જ નથી ગાલતા. અમારે નેપાળ જવાનું થયું જાત્રામાં તો તમારે તેમાં એક જણને એટેક આવ્યો તો વિધિ કરી બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય? હા 3 કલાક પૂછ્યું કે આપણે ફોન કરીએ છીએ, મેં કીધું ભાઈ એને બચે એની માટે વિધિ નથી કરી, મરી જાય એના માટે વિધિ નથી કરી. એના સ્વભાવમાં બેસાડી દીધો. વાત સમજે? રાઈટ અને આપણે સ્વભાવમાં મેં કીધું જો તોડફોડ કરવાનું કામ વ્યવસ્થિતનું છે ને સપ્લાય કરવાનું વ્યવસ્થિતનું છે, એટલે વ્યવસ્થિતમાં આપણે હાથ નથી ગાલવાનો, પણ બરાબર અવસ્થિત આપણા હાથમાં છે તો અવસ્થિતમાં તો આપણે આપણા સ્વભાવમાં બેસાડી દીધા. બરાબર વ્યવસ્થિત અત્યારે થાય કે એટેક લાય એટલે તોડફોડ કરી. હવે બરાબર આયુષ્ય પૂરું થશે તો એ રીતે કરશે, પણ એને સ્વભાવમાં બેસાડે એટલે એની ગતિ ઊંચી થશે રાઈટ રાઈટ અને બચી જશે. વાત સમજે કે ના સમજાય? એને સ્વભાવમાં બેસાડે એટલે આગળ જતા પછી એનું કર્મ પરફેક્ટ થઈ જશે. હવે એ પ્રસંગ એટલો સરસ બન્યો તો વાત સમજે કે ના સમજાય? હા એના જે સાક્ષી હોય એનું વર્ણન કરે ને તો બહુ મોટી વસ્તુ છે. અમે કરીએ એના કરતા એના સાક્ષી કરે ને પણ એ કેપેસિટી નથી, એટલે એ રીતે તમારા આટલા આ બધા આવરણો એટલે જ છે બધી વસ્તુ. એને તો પેલું છે કે આમ કરે કેવી રીતે સરસ થઈ જાય, આમ કરે તો કેવી રીતે સરસ થઈ જાય. રાઈટ એટલે હજી એને દાદાના જ્ઞાન ઉપર દાદા માટેની પૂજ્યતા કે શ્રદ્ધા જ નથી. રાઈટ કે આવો જીવતો દાખલો જેવો છે, આપણે બચાવનાર મારનાર નથી, પણ વ્યવસ્થિત શક્તિ આ તોડફોડ કરે છે, સપ્લાય કરે છે, પણ આપણે એને સભામાં બેસાડી દીધા. રાઈટ જેમ કઈ બી હોય તો આપણે હોસ્પિટલ કોઈને એક્સિડન્ટ થાય તો હોસ્પિટલ લઈ જઈએ છીએ ને મૂળ જગ્યા લઈ દીધી, બસ પતી ગયો, બાકીનું કરશે ડોક્ટર કરશે. વાત સમજે કે ના સમજાય? વસ્તુ સમજવું પણ આપણે તો એનાથી આગળ જઈએ તો શું થાય? એ ડોક્ટર પણ આપણે તો ડોક્ટર નથી એટલે કામ બગડે કે સારું થાય? તમારે નહીં કામ બગડે જ. બગડે બધી વસ્તુ. વાંચો ને એટલે બને ને. અમારા મધર ને આવું થયું હતું, વાંચો ને કે ના સમજાય? એમને એટેક આવ્યો તો ત્યાં હોસ્પિટલમાં કર્યા, પછી પેલો કાર્ડિયોગ્રામ ને પેલું એન્જિયોગ્રાફ કે જે કરવાનું હશે તો પેલું એ કરવાનું તો અમને બહાર બેસાડ્યા. બહાર લઈ તમારો તો બીજો યોગ બાજી ગયો. તો આપણે એક મહાત્માઓ ત્યાં જોબ કરતા હતા એટલે એ મળ્યા ને પછી એ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટમાં હતા, એટલે ફોન કરે બધું ફટફટ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધું. પછી આવું તો બહાર બેઠા હતા. વાત સમજે કે ના સમજાય? એટલે પૂછ્યું કે ભાઈ કેસ તો હાથમાંથી જતો રહે છે, તેમ છતાં આપણે પ્રયત્ન કરીશું, આ દવા છે ને લખી આપું છું, બધા લઈ આવો તો આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. મેં કહ્યું ભાઈ સિરિયસ છે કે આ છે? એટલે કે આપણે સગાવાલાને બોલાવી દો એટલે બધે મારા બ્રધર ને ફોન કર્યો, વાંચો ને બીજા બધા એ કરીને કરે બધું, એટલે આવી ગયા. હું આ બહાર બેઠો તો આરામથી બધી વાતો કરતો હતો બધી વસ્તુ. તમારા બ્રધર ને બાંધો પડી ગયો. મને કે તું એમતા કે તું છોકરો છો કે દુશ્મન છું? મેં કહ્યું કેમ? મમ્મીને આવું થયું છે તો એ બહાર બેઠો છે કપાટા મારે છે. મેં કહ્યું જો મેં મારું કામ કરવાનું હતું બધું કરી દીધું.
ડોક્ટરનું કામ છે અને હું ડોક્ટર નથી. વાત સમજે કે ના સમજે? હું હોસ્પિટલ લાવ્યો છું, હોટલમાં નથી લઈ ગયો મેં કીધું મમ્મી. વાત સમજે કે ના સમજે? આ બધું આ મહાત્મા આવી ગયા એટલે ચાર લેડીઝ આવી ગયા હતા. પેલા વીણાબેન છે, જયશ્રીબેન છે, ઇન્દુબેન છે, ભારતીબેન આવી ગયા હતા બધું. અને લેડીઝ નું ડિપાર્ટમેન્ટ હતો. મેં કીધું મારું કામ પૂરું થઈ ગયું. શું વાત સમજે કે ના સમજે? મેં કહ્યું હવે તમારે કેસ સારો કરવો હોય તો એની સામે કોઈ રિલેટિવ બેઠું હોય ને તો એને મમતા ઉભી થાય. જેમને શું થશે ને પેલું શું થશે બધું યાદ આવે છે. વાત સમજે કે ના સમજે? પછી મેં કીધું હું એમને બહાર નથી બેઠો, મારું જે કામ હતું પૂરું થઈ ગયું. પણ ધારો કે આવું કેસ થયો તો વાત સમજે કે ના સમજાય કે ડોક્ટર નું કે દવાનું હું જ ના પડે. મેં કીધું આ પપ્પાએ ચિઠ્ઠી કાઢી ગજવામાંથી, પેન કાઢી કે તારી છેલ્લી ઈચ્છા શું છે. એટલે એને જીવાડવું છે ને પોતે જ કે તારી છેલ્લી ઈચ્છા શું છે. મેં કીધું આ કેમ? મને કહ્યું આ મને સમજતું નથી. આ સમજાય કે ના સમજાય? હવે છેલ્લે મરવાના ટાઈમે છેલ્લી ઈચ્છા પૂછવાની કે જીવતા દરમિયાન એની બધી ઈચ્છાઓ પૂરી કરવાની હોય. ધર્મ ધ્યાન છે, છેલ્લી ઈચ્છા મરવાના ટાઈમે છેલ્લી ઈચ્છા. એટલે ભાઈ જીવતા દરમિયાન જ પરફેક્ટ વ્યવહાર કરવાનો કે બીજો કરવાનો રહે. સુબીરજી એને સમજાઈ ગયું, એ આરામથી બેઠો. એ તમારે એમ કેમ કે ભાઈ ડોક્ટર ટ્રીટમેન્ટ ચાલુ કરતા પહેલા સારું થઈ ગયું અને એમ થાય કે ભાઈ 12 કલાકમાં આમ તો આવું હોય ને તો 72 કલાક પછી રજા આપે. 12 કલાકમાં જ રજા આપી દીધી કે ઓકે છે બધી. અને એ પછી 12.5 વર્ષ જીવ્યા અને સમયસેકરની યાત્રા કરી. કોઈ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટ કે પેલું કે બાયપાસ કશું નથી કરાયું. सुबीर बात समझे कि ना समझे? ये आप जो छेल्ली इच्छा की बात करते हो ना, ये लौकिक में बहुत प्रचलित है. और मरने के टाइम पे हर एक सगा वाला पूछे छेल्ली इच्छा क्या है, वो छेल्ली इच्छा क्या है वो बोल के संसार की माया में भिड़ा देता है पेट से. એટલે મેં કોઈ એટલે બહાર બેઠો છું. મેં મારું કામ પતી ગયું. હવે મારું ડોક્ટરનું કામ મારે નથી કરવાનું બધું શું. ને કોઈના ભરોસે તો જોવું પડશે જ. અને મેં કીધું મને ત્યાંથી ડોક્ટરે કીધું કે ભાઈ અત્યારે આ ટ્રીટમેન્ટ તમને વીએસ હોસ્પિટલમાં મળશે, પ્રાઇવેટમાં જશો તો એટલું બધું નહીં થાય. એટલે અત્યારે સારામાં સારી વસ્તુ છે ને ત્યાં બધા સાધનો ઉપલબ્ધ છે, બધા ડોક્ટર નર્સો ને બધું પરફેક્ટ આપી દીધું. આપણે 12 કલાકમાં તો રજા આપી દીધી ને 12.5 વર્ષ જીવ્યા. શું બીજી વાત સમજે કે ના સમજે? આ બધું વસ્તુ છે. વાત સમજે કે ના? છેલ્લી ઈચ્છા મેં શું છેલ્લી જીવતા જ કરવાનું છે. છેલ્લી ઈચ્છામાં કશું રાખવાનું ના. છેલ્લે તો દાદા જ જોઈએ, બીજું કઈ ના જોઈએ. વાત સમજે કે ના સમજે? પેલી ઈચ્છા શૂન્ય હોય સમાધિ. એટલે આવું બધું રહે બધી વસ્તુ. વાત સમજે કે ના? ત્યાં બધી પરીક્ષાઓ થાય બધી વસ્તુ. સુબીરજી વાત સમझे कि ना समझे? बहुत सरस, बहुत सरस. पहले आपके आशीर्वाद से, दादा के आशीर्वाद से मैंने पहुंच गया यूएसए. और वो बोमा बम चलता रहा है. मैं मतलब फ्लाइट में जैसा पहला दिन सुना होगा आपका, सैटरडे को ट्रम्प ने इसको मतलब ईरान में बम डाला और रिटेलिएशन में ईरान ने कतार में डाला. इस टाइम पे मैंने कतार एयरवेज में है और मैंने उस टाइम पे कतार पास किया जस्ट. बाद में वो एयरस्पेस बंद कर दिया. तो दादा की कृपा से मैंने निकल गया कतार से. ये બધા રસ્તા થોડા ડાયવર્ટ કર્યા ને, બધા ડાયવર્ટ કર્યા બધા એ રસ્તા. ये तो पहला ईरान डाइवर्ट तो किया ही पहले, लेकिन कतार का मैं बोल रहा है नया इशू आया. हाँ, वो जो ट्रम्प ने ईरान को बॉम्ब किया, ईरान ने बॉम्ब किया कतार को. यूएसए बेस है ना कतार में, तो उसको बॉम्ब किया. तो उसके बाद स्वेयर से उन लोगों ने बंद कर दिया. तो हम निकल गया इन शॉर्ट. तो एक संजोग है जो अपने को बाधा नहीं. તમારું પરફેક્ટ હશે ને, લગન તું સુધી તમારું પરફેક્ટ કોઈની તાકાત નથી કે વાંકો વાળ કરી શકે. અને વાંકો વાળ થાય છે તો હજી ઘણી બધી ભૂલો જોવાની કે જાણવાની કે એનું બધું પ્રતિક્રમણ કરવાનું બાકી રહી ગયા છે, પ્રત્યાખ્યાન કરવાનું બાકી રહી ગયા છે. બરાબર. શાસ્ત્રમાં એવું કહે છે અપ્રતિક્રમણ દોષથી બંધાયા છે, અપ્રત્યાખ્યાન દોષથી બંધાયેલા છે. રાઈટ. દાદાએ આપણને બહુ અદ્ભુત રીતે પ્રત્યાખ્યાન કરાવી દીધા. બાય રિલેટિવ પરથી સુબીરજી છુબાઈ પરથી શુદ્ધ આત્માને પ્રત્યાખ્યાન કહેવાય. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે એ પ્રત્યાખ્યાન કહેવાય. રાઈટ. હવે આ પ્રત્યાખ્યાન થયું એટલે ફાઇલનો સંભાવ બહુ ઇઝીલી નિકાલ થઈ શકે. ફાઇલનો સંભાવ નિકાલ થાય એટલે શુદ્ધાત્માનો ચોપડો ભરાતો થાય
હવે શુદ્ધાત્માનો ચોપડો ભરાય એટલે પછી શરીરમાંથી આત્મા નીકળે તો કઈ શેષ વિશેષ રહેતું જ નથી. રાઈટ, એ બધી કેવળ જ્ઞાન થઈને મોક્ષે જ જતો રહે. બરાબર. એટલે બહુ સરસ રીતે આપણને પ્રત્યાખ્યાન કરાવી દીધા અને આપણને એવી દ્રષ્ટિ આપી છે. એટલે એ પ્રત્યાખ્યાનના આધારે પ્રતિક્રમણ બહુ સરસ રીતે થશે. જ્યાં સુધી રાઈટ, ત્યાં છે જ્યાં સુધી યથાર્થ પ્રતિક્રમણ આલોચના પ્રત્યાખ્યાન ના થાય. રાઈટ, મુખ્ય છે. એટલે આમ શાસ્ત્રમાં એવું છે કે અપ્રત્યાખ્યાન દોષથી બંધાયેલા છે, બરાબર. અપ્રતિક્રમણ દોષથી બંધાયેલા છે. એટલે દાદા જે એમનું બાકીનું શેષ જીવન બહાર પ્રતિક્રમણ હતું ને અંદર પ્રત્યાખ્યાન હતું. રાઈટ, સરસ રીતે આપણે દાદા કર્યું છે. હવે ખાલી સ્વાધ્યાય સત્સંગનો પુરુષાર્થ કરવાનો રહે. એ સત્સંગના ભેડાથી તમને બધી વસ્તુ સમજાવી. રાઈટ. બહુ સરસ. સમાધાન થયું કે જય હા, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. અમીબેન, અમીબેન અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સત્યામી બેન બોલો. આપણે દાદાની ઓડિયો સાંભળતી હતી ને, તો દાદા એમ કહેતા હતા કે મહાત્માઓને એમ કે અમે ભૂતકાળના ભયથી કાઢી દીધું અને ભવિષ્યનો ભય હવે એમને રહે નહીં. પણ વર્તમાનમાં એમ કે એમનું ભય જાય તો એમનું કામ નીકળી જાય એમ. બરાબર છે. તો હજી વર્તમાનમાં જે ભય શું અણસમજથી રહે છે એ થોડી પ્રકાશ આપો. કે વિડીયોમાં એવું નથી દાદા કે અમને વર્તમાનનો ભય હોય એમ કે દાદા અચ્છા. કરેલી છે. હા બરાબર કે ભાઈ અમને ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા જતી રહી બધી વસ્તુ. હા મને વર્તમાનનો ભય પણ જતો રહ્યો. પણ અમુક વસ્તુ હોય કે સામે વાઘ આવે તો અમને બીક ના લાગે. હા હા દાદા એમ કીધું છે. હા વાઘ આવે તો બીક ના લાગે, કોઈ આતંકવાદી આવે તો બીક ના લાગે. આવશે નહીં આવે નહીં આવે આવશે તો એ રીતે પછી એ રીતે વર્તમાનનો ભય હોય બધી વસ્તુ. અમને હોય મહાત્માઓને આવું હજી બાકી છે બધું વસ્તુ, પણ અમને આ વસ્તુ હોય આવી રીતે છે. હવે તમે આજ્ઞાપૂર્વકનો વ્યવહાર કરો તો તમારે ભય અને ભવિષ્યની ચિંતા જતી એટલે વર્તમાનમાં તમને બેસાડી દીધા છે. પણ એનો ઉપયોગ તમારે પલે પલે પ્રત્યેક સંયોગમાં પ્રત્યેક વ્યવહારમાં કરવો પડે. હવે કરવો પડે એટલે ખાલી તમારે અક્રમ વિજ્ઞાનને સમજવાનું છે અથવા તો કુદરતને સમજવાનું છે કે જગત શું છે, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, પોતે કોણ છે, ક્યાંથી આવે છે, કર્મ શું છે, બંધન શું, આ બધું જાણી લે ને તમારે એ રીતે ભાગાકાર ગુણાકાર થાય. ભાગાકાર ગુણાકાર થાય એટલે એ રીતે તમારે એમ થાય કે ભાઈ ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા જતી રહે. પછી અમુક લેવલે તમને સામે કોઈ વસ્તુ આવે તો એનો ભય ના લાગે. બરાબર. તમને વસ્તુ કઈ ખબર પડે પડે વાંચો ને કે ના સમજાય ત્યારે એટલા પૂરતું એને એ રહે બધી વસ્તુ. એટલે દાદા કહેતા કે ભાઈ અમને ખબર પડે કે એક્સિડન્ટ થવાનો છે એટલે અમે એમ એવું પ્રયત્ન કરે કે એક્સિડન્ટ ના થાય એ રીતે અમુક રીતનો પ્રયત્ન કરીએ બધીશું. એટલો અમને વર્તમાનનો ભય હોય બધીશું. આવું કઈક દાખલો હતો એ તમારા માટે નથી, દાદા ભગવાનનું જે દશા છે એ દશા માટે કીધેલું. પણ તમારે તો આગે ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા ઉડાડે તો 5 આજ્ઞાપૂર્વક તમારું જીવન થાય, તમારું કામ થાય. હવે આ 5 આજ્ઞાપૂર્વક જીવન થાય એટલે બાધે ભારે જવાબ છે. પછી 5 આજ્ઞા કેવી રીતે થાય તો સમજવાનો ભાગ રહે. તો હવે સમજવાનું કેવી રીતે થાય તો પ્રશ્નોત્તરી કરે તો સમજાય. બરાબર છે. કરો તો ના થાય. એવા વાંચો તો અમુક રીતે ખુલાસા કે સમાધાન થાય, પણ તમે ભાગ પણ તમે તમારી રીતે સમજશો. છેલ્લે અલ્ટિમેટ તો પ્રશ્નોત્તરી મેઇન છે. એટલે દરઅસલ ધર્મ કરવો હોય, દરઅસલ ભગવાનની ભક્તિ કરવી હોય તો તમારે પ્રશ્નોત્તરીથી યથાર્થ ધર્મ થશે ને યથાર્થ ભગવાનની ભક્તિ થશે. એટલે જયમેશાનજી, ચિંતા અને ભયમાં શું ફરક? કે કેવું છે કે ચિંતા એટલે ક્યાંને ક્યાંનું એ કરતાપણું છે. વાંચો ને કરતાપણું છે એટલે એના આધારે એને ચિંતા થાય કે આધારે ભોગતા થાય એટલે તેને ચિંતા થાય.
અરે તો ભયમાં તો કેવું છે કે ભય સંજ્ઞા છે. સંજ્ઞા છે. હા, ભય સંજ્ઞાથી કર્મ બંધ ના પડે તમારે. બરાબર. ભય સંજ્ઞાથી તો તમારે મોમેન્ટ થાય, ગતિ થાય. હા હા એટલે ધારો કે તમે ગાડી ચલાવતા તો આગળ કૂતરું કે ગાય અને હોર્ન વગાડે તો એ તમને રસ્તો આપશે. બરાબર. એ ભય સંજ્ઞાના આધારે તમને રસ્તો આપે છે. હા હા રાઈટ. ચાલતા અને પાછળ ગાડી આવતી હોય અને હોર્ન વગાડે તો તમે સાઈડમાં જશો, એટલે એ રીતે તમે ભય સંજ્ઞા હા છે. ભય હા ભય સંજ્ઞાથી કર્મ બંધ ના પડે તમારે. બરાબર. વાત સમજ કે ના સમજાય? હા 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 પણ ચિંતાથી તમારે એ એ એ તમારે કર્મ બંધ પડે, કારણ કે આખા જગતના કર્તા બની ગયા તમે. હમ કર્તા સાથે ભોગતા પણ બની ગયા, એટલે સાયકલ બની ગઈ આખી. કર્મ ચાર્જ અને ચાલતા. રાઈટ. આ સમજાય? તો દાદા તમને જ્ઞાન આપે એટલે તમારે ચિંતા ઉડાડી દીધી. તમારે ચિંતા. ચિંતા કરવી હોય તો એ ના કરી શકે. હા આ સમજાય? હા એટલે ભય તો એક સંજ્ઞા છે કે તમને મોમેન્ટ આપે છે. વાત સમજાય ને? મોમેન્ટ. હા એટલે તમે ચાલતા અને હોર્ન વાગે તો તમે તરત જ જગ્યા આપશો કે પાછળ ગાડી છે ને આગળ જેવું છે ને આપણે રોડ ઉપર ચાલી જે ખબર પડી જાય. હા ફૂટપાથ ઉપર જતા રહીએ કે સાઈડમાં જતા એટલે ગાડી નીકળી જાય. બીજું શું? હા સમાધાન થયું કે ના થયું? હા, એટલે સંગી ક્રિયા છે આ ભય તો, અને ચિંતા છે એ ઇગોઇઝમ નો ભાગ છે. બરાબર ને? ઇગોઇઝમ નો ભાગ છે. કારણ કે ચાર ડિસ્ચાર્જ બે થાય, કરતા થાય એટલે ભોગતા થાય, ભોગતા થાય એટલે કરતા થાય, એટલે નવું કર્મ બંધ પડે તમારે. એટલે એને દાદા. ચિંતા અહંકાર પણ કીધો. અહંકાર. બધી કરે. અને આપણને દાદાએ આમ નિશંક બનાવ્યા અને નિર્ભયતાની આપણે પ્રોસેસમાં છે, એવું ને? કે દાદાએ તમને નિર્ભય, નિશંક, નિરાકુળ બનાવી દીધા છે. નિરાકુળ બનાવી દીધા. હા, પણ આખું કૃપાથી છે. કૃપાથી છે. એટલે કૃપાથી એટલે તમને પાછી શંકા પડશે કે અહીંયા તો ભય લાગે છે, અહીંયા શંકા પડે છે, અહીંયા આકુળતા વ્યાકુળતા છે. વાત ને? આગળ 5 આજ્ઞાનો ઉપયોગ કરીને એને ભેદ પાડવાનો છે. બધી વસ્તુ ભેદ પાડવાનો. રાઈટ. જેમ પેલું હોય ને કે ભાઈ આ વ્યવહારથી હું દીકરી છું, આ વ્યવહારથી હું ડોક્ટર, આ વ્યવહારથી એની પત્ની છું, આ વ્યવહારથી મધર છું, આ વ્યવહારથી એમ કઈક નણંદ છું, દેરાણી છું, જેઠાણી છું. વાત સમજે કે એ રીતે એ 5 આજ્ઞાથી એને વિભાજન કરવાનો ભાગ રહે છે. પણ એ વિભાજન થતું નથી, એટલે પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવે. એટલે એ હજી સમજવાનો ભાગ બાકી છે. બરાબર. પણ સામાન્ય રીતે જીવોનું ડેવલપમેન્ટ કેવું છે, ઊંડે જતો જ નથી. ઊંડો જતો જ નથી. એટલે સારી કોલેજમાં એડમિશન મળ્યું એટલે જાણું ગ્રેજ્યુએટ થઈ ગયું એવી રીતે જ વર્તે તમારે. એટલે ત્યાં પછી બરાબર છે. શંકાને આકુરતા વ્યાકુરતા ઉભી રહે. એટલે ભાઈ એડમિશન મળ્યું છે, હજી તો કોલેજ એટેન્ડ કરવાની છે, પરીક્ષા આપવાની છે, પાસ કરવાની છે, એને 4 વર્ષ લાગશે. સાચું ને? પણ એવું બની ગયું છે કે સારી કોલેજ મળી ગયું એટલે જાણું ગ્રેજ્યુએટ થઈ ગયું, પછી એ રીતે જવામાં ફરે. એટલે એ રીતે પેલું સ્કૂલમાં હોય ને ત્યાં સુધી તો મા બાપનું રોકટોક ને બધી વસ્તુ હોય, કોલેજમાં ફ્રી થઈ જાય. અને સારી કોલેજમાં એડમિશન મળ્યું ને જાણું ગ્રેજ્યુએટ થઈ ગયું. કારણ કે અમે જોયેલું ઘણા બધા લોકોને 80-85% માર્ક્સ આવે, કોલેજમાં પહેલા વર્ષમાં જ ફેલ થાય તમારે. બરાબર. જ્યાં પેલો કે સારી કોલેજમાં એડમિશન મળી ગયું એટલે હવે આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા, એટલે પછી વાંચવાનું ના હોય, નિયમિત ક્લાસ કે કોલેજ એટેન્ડ ના કરે. પછી પ્રોબ્લેમ્સ આવે બધી શું. એટલે ઘણા બધા એવા તમારે ફેલ થનારા જોયેલા બધી શું. પણ ઓબ્ઝર્વ કરી તો કે સારી કોલેજમાં એડમિશન મળી ગયું માટે હું ગ્રેજ્યુએટ થઈ ગયો એવી રીતે વર્તે. પણ આપણે દાદાનું જ્ઞાન મળ્યું હોય ને તો એક પ્રકારની એમ એ થઈ જાય. ઘણી વાર તો તમે એટલે સુધી નહીં, આ જ્ઞાન તમારે તમારી બધી ભૂલો જોવાની છે ને ભૂલો ભાંગવાની છે ને બધું ભૂલો સુધારવાની છે. એના આધારે બીજા જોડે સત્સંગ કરવા બેસી ગયા આપણે. બીજાને સુધારવા દઈએ બધી વસ્તુ. બરાબર. સમજે કે ના સમજાય? જો આ બધા સત્સંગ આવતા હશે તો નીચે કોમેન્ટ જોજો. તો જે આપતા પુત્રોએ સત્સંગ કર્યો પણ એની ઉપર પણ એની પોતાની કઈક કોમેન્ટ એની અંદર લખશે. અચ્છા. જે આપતા પુત્ર બોલે એનાથી એક જુદું કઈક લખશે બધી વસ્તુ. તો ત્યાં ખબર પડે આ વસ્તુ એને ભટકાઈ મારશે. દાદ આપવાની છે એની જગ્યાએ એનું પોતાનું જાણપણું દેખાશે. તમે એ કોમેન્ટ વાંચજો તો તમને ખ્યાલ આવી જશે.
વાત સમજાય કે ના સમજાય? હા હા આવી બધી વસ્તુ એને ભયભીત સંકેત આકુળ વ્યાકુળ કરે બધું. કારણ કે આ તો બીજ જ્ઞાન આપ્યું છે. બેસિક. હા હવે બરાબર. આપણે એને સાચવવું પડે. જેમ તમારે પેલું મગ આપણે પલાળી મૂકીએ એટલે ફણગાય કે ના ફણગાય, એટલે અંકુરિત હા હા પણ પછી પુષ્પિત થવું જોઈએ અને પછી ફલિત થવું જોઈએ, ત્યાં સુધી એની એક પ્રક્રિયા છે. હા પ્રોસેસ છે બધી. કે ના સમજાય? તો દાદા જયારે જ્ઞાન આપતા હતા બીજા દિવસે બોલાવતા હતા અને પછી બધું પૂછી લે અને કે હવે બરાબર છે, આ બીજ જ્ઞાન થયું, અંકુરિત થયું. હવે સત્સંગમાં રહો, નિયમિત બધી વિધિ કરો, તે અંકુર ધીમે ધીમે પુષ્પિત થશે અને પુષ્પિત માંથી ધીમે ધીમે ફલિત થઈ જશે. આ બધું મિનિમાઇઝ થઈ જાય, ઓછો થઈ જાય. અત્યારે પૂછીએ ને ઘણા બધા લોકોને પ્રોબ્લેમ બધું આવે, પૂછીએ તો નિયમિત વિધિ જ ના કરતા. બરાબર. ચરણ વિધિ તો કોઈ નિયમિત કરતા જ ના. ત્રિમંત્ર ને પેલું કરે, એટલે બી ચરણ વિધિ તો બહુ મોટી વસ્તુ છે, એનું ભેદાંકન છે. આટલું ને ગમે તેવું ચાલે. દાદાએ કીધેલું આવશ્યકમાં આવશ્યક વિધિ ચરણ વિધિ છે. ચરણ વિધિ છે. તમે જમવાનું ભૂલી જાઓ એ દિવસે આ ના કરો તો ચાલશે. સામે બોલતા નથી માટે આ વિધિ ભૂલવી ના જોઈએ. હવે વિધિ ના થાય તો મોટા મોટું અતિક્રમણ છે, એટલે એનું પ્રતિક્રમણ કરવું પડે, પણ એ વસ્તુ જ રહી જાય છે. થોડું કરે છે, પણ ચરણ વિધિ લગભગ 99% લોકો નથી કરતા. એને ખબર નથી કે કેટલા અદભુત શબ્દો છે. ખાલી એમ થાય ને કે એમને મોટેથી બોલી જાય ને તો કેટલું કામ થઈ જાય. હા, અને એમાં છે ને ઉપયોગ જો એકદમ યથાર્થ રહી છે ને તો છૂટું પણ પડાય છે જમેશાનંદજી. પડી જાય ને, જબરજસ્ત છે, જબરજસ્ત છે. મને એને આપીને મેં પહેલી વાર વાંચી ને ત્યારે જ મને યાદ રહી ગઈ આખી. દાદા એક વાર કીધેલું, કારણ કે પેલી અંગૂઠે વિધિ કરો તો બધું ધક્કા મુક્કી થાય. એટલે પછી દાદાએ એક વાર એવું કીધું કે ચરણ વિધિ કોને આવડે છે? એ રીતે તમારે અંગૂઠે પછી એ કરીને કરવાનું થયું, બધી વિધિ કરવાનું થયું. બીજા કોઈને આવડતી નથી બધી વસ્તુ. પેલી ચરણ વિધિ નું પેલું મને વાક્ય બહુ જ ગમી ગયા હતા. એના જે શબ્દો ને બધા હતા, વાક્ય હતા, બધું યાદ રહી ગયું હતું. નવકલમો પણ એવી રીતે મારી પાસે આવી હતી, છપાવવા માટે આવી હતી. પ્રૂફ ચેક કરતા કરતા યાદ રહી ગયું. આ બે નિયમિત વાત છે કે ના? બરાબર. દાદા ઘણી વાર કહે કે બીજું આ વિધિ કોને આવડે છે? કોઈ મોટે ના હોય બધું. પછી દાદા ઘણી વાર કોમેન્ટ, ઓહો તમે તો શુદ્ધાત્મા થઈ ગયા ને, હવે તમારે વિધિની જરૂર ના રહી બધી વસ્તુ. કરતા હતા પછી બધા તૈયાર થઈને આપો, પછી દાદા ના એ કરે. પણ એ રીતે કરીને એ નિયમિત વિધિ કરવા માટેની બધી વસ્તુનું પ્રોત્સાહન આપતા હતા. પછી ઘણી વાર તો દાદા પોતે જ ઇન્વોલ્વ થતા, એટલે દાદા પોતે પણ વિધિ બોલે. એટલે એવું બતાવવા માટે અમને આ 356 ડિગ્રી ખુલ્લું થાય તેમ છતાં 4 ડિગ્રી પૂરી કરવા માટે પણ અમારે આ બધી વસ્તુની જરૂરિયાત છે. પટેલની જરૂર, દાદા ભગવાનને અંબાલાલ પટેલને જરૂર છે. અંબાલાલ પટેલને 356 ડિગ્રી થઈ છે, ભગવાન 360. હું ભગવાન ના કહેવાઉં, જ્ઞાની પુરુષ કહેવાઉં. અને મહિલો જે છે એટલે 4 ડિગ્રી માટે દાદા ભગવાન પણ આ વિધિ ને આખું કરતા હતા. બધા આપતો પુત્રો આખા શરીરે લાગી જાય છેલ્લે એવી રીતે બધું 1.5-2 વર્ષ એવી રીતે બધી વસ્તુ થઈ. પછી નિયમિત કરતા થઈ ગયા બધું. પણ શરૂમાં તો પેલું કે ભાઈ આપણે વ્રત નિયમ તપ જપ કશું નહીં, એટલે હું ક્રિયા કરનાર, એટલે પછી બસ દાદાનું હું શુદ્ધાત્મા દાદા પાસે પડી રહ્યું. વિધિનું ખબર ના પડે કે કરવું છે કામ છે. દાદા એવો દાખલો આપ્યો હતો કે જે દિવસે જમવાનું ભૂલી જાય તો વિધિ ના કરો તો ચાલે. કરવાનો ભાગ નતો બંધો, પણ પછી ધીમે ધીમે અંગૂઠાની વિધિ મળે એટલે એ રીતે કરવાનું થયું, બીજી રીતે થયું. ઘણી વાર પેલું જન્માષ્ટમી ત્યારે કરાવે, અચાનક જ કોઈને કહે. એવી રીતે મને જન્માષ્ટમીના ટાઈમે એવું કીધેલું કે ભાઈ આ અંગૂઠો ચાલાન ભાગે અડાડવાનું ને 1 કલાક બોલવાનું, એમ કે તારે બોલવાનું ઉપાડે ને પછી બોલવાનું. એવી બહુ સરસ વિધિ થઈ હતી બધી. શું એટલે એવી રીતે કૃપા ઉતારતા એવી રીતે નિયમિત કરાવી દીધેલી. બહુ અનુકૂળતા ના થતી હોય, બધે દોડા ના થતો આ વિધિ થાય ને ચરણ વિધિ, તો બહુ મોટો પુરુષાર્થ છે, બહુ મોટો પુરુષાર્થ છે. કારણ કે એની અંદર ખાલી ભેદાંકન જ છે. જુદું એને અલગ રીતે પાડવાનું નથી. એ વૈજ્ઞાનિક રીતે દાદા એના જ્ઞાન દર્શનમાં જોયેલું છે ને જોયેલું છે, એ જ બધી વસ્તુ બહાર નીકળી છે. એટલે ભેદાંકન જ છે.
હવે મન બરાબર. મન વચન કાય વિનાશી છું અવિનાશી છું, તો એ વાક્યનો ચેક ના મારી શકે કોઈ. હા મન વચન કાય ચ્યુત થનાર છું અચ્યુત છું, તો એનો ચેકો ના મારી શકે. હા તમને કેના સમજાય? હમ એક પ્રકારનું આ મન વચન કાય ચ્યુત થનાર છું અચ્યુત છું, હમ ના સમજાય? એટલે આ દરઅસલ તમારો આખું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય. બરાબર છે. હતું ને? હવે આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અદ્ભુત આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. હમ પણ હજી ઘણા બધા લોકોને આ બધી વસ્તુ નથી, પરિચય પણ ઓછો થઈ જાય છે. વાત સમજાય ને? હમ થોડું પ્રોબ્લેમ સોલ્વ કરવા છે ને આ બધી વસ્તુનું નથી હોતું, એટલે પાછું બેરાઈ જાય છે. પણ દાદાએ જે રીતે અંદર બીજ જ્ઞાન નાખ્યું છે એટલે આગળ જતા ખુલ્લું થશે, પણ થોડો સમય લાગે. હા બેન વાત સમજે ક્લાસ? હા એક અક્રમ વિજ્ઞાનમાં આવ્યું હતું, દાદાએ કીધું કે બસ આ ચરણ વિધિ જો વાંચ કરો ને તો એ જ કામ કરી જશે તમારે, એમ કે એ જ કામ કરી જશે, એ જ કામ કરી હા જશે. બહુ મોટી. હા એટલે એમને હમ એમને આમ કોઈ કાયદો નથી બનાવ્યો, પણ એમને કીધું કે જે દિવસે જમવાનું ભૂલી જાય એ દિવસે વિધિ નહીં કરે તો ચાલશે. હમ એને આવશ્યક વિધિ તરીકે મૂકી છે, આમ કોઈ બીજી વસ્તુ નથી કીધું. ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવ કલમો, શુદ્ધાત્મક પ્રાર્થના એને આવશ્યક નથી કીધું. હા એ અમીનનું ભાતું માટે એ બધી વસ્તુ છે. હા અને આ તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન નિરંતર તમને વર્તે એના માટેની આ વિધિ છે. હા બરાબર? કરેક્ટ. જ્ઞાન તમને વર્તે એના માટે છે. અને પાછી જાગૃતિ પણ આપણે અંદર ગોઠવણી છે એક તરહની આપણી, કે આ કોણ છે, હું કોણ છું, આ કોણ છે, હું કોણ છું. ટૂંકમાં શાસ્ત્રમાં ભેદ જ્ઞાનનું મહત્વ બહુ મોટું છે. હા તમે જે ક્રમિક ની અંદર ભેદ જ્ઞાન કહેવામાં આવે છે, આ દાદા આ ભેદ જ્ઞાન આપે, ભેદાંકન કરી આપે. વેદાંકન, રાઈટ. ભેદાંકન કર્યું એટલે એ ભેદાંકન વાળું તમે નિયમિત કરો ને, સમયમાં બહુ મોટા અનુભવ થઈ જાય, બહુ જ મોટા અનુભવ. મોટી વસ્તુ છે. હું તો સેલ્સમેન હતો, મારે બધી ઇન્ડસ્ટ્રીમાં જવાનું થાય ને, પછી અમુક ઠેકાણા તો ખુલ્લું હોય એટલે જોરથી બોલવાનો ભાગ થાય. અચ્છા. સાચું ને કે ના સમજાય? એટલે થઈ ગયેલી બધી. એટલે દિવસ દરમિયાન ઘણી વાર 8, 10 વાર, 15 વાર વિધિ થઈ જાય. અવકાશ મળે એટલે આપણે બીજું કશું નહીં બધું. અને દરમિયાન તમારે પેલું આપણે જ્યાં જવાનું ત્યાં જવાનું થાય એટલે ઓટોમેટિક વિધિ કરતા હોય તેમ છતાં કઈ રોકવી ના પડે, ઓટોમેટિક જ ગાડી વાળાને ઊભી રહે અને આ બધી વિધિ પૂરી થાય. એ રીતે બધી વસ્તુ બહુ સારી રહે. એટલે આ વિધિ આવશ્યક છે. એટલે જો એ થઈ જાય ને તો ઘણા બધા આવરણો ખૂટી જાય. અને બહુ જ મોટો જે કે શુદ્ધાત્માનો પુરુષાર્થ બહુ મોટો ખુલ્લો થાય, જબરજસ્ત. એ રીતે પુરુષાર્થ કરવા જશો તો થશે નહીં, અને કરવા જશો થોડો થશે પછી નહીં થાય એટલે ડિપ્રેશન આવશે તમારું. પણ આ તમારે કરશો તો આ તમને બહુ જ મોટો ફાયદો થશે, બહુ જ મોટો ફાયદો. બરાબર. અમીબેન સમાધાન? હા, સમાધાન થયું. બહુ સરસ. એમ તો વિધિ કરીએ છીએ, પણ આપ જે કહો છો ને કે એનું ઇમ્પોર્ટન્સ બહુ જ સમજીને. સામાન્ય બહુ વિગતે ના સમજવા, પણ શબ્દોનું એમ તો આવું છે, આવું છે, આવું છે, આવું છે. એનો આનંદ લેશો ને, આથી શું ફાયદો થાય એ એક્ઝેક્ટ ના ખબર પડે. આ તો જબરજસ્ત ફાયદો થાય આ વાક્યથી, આ વાક્યથી, આ વાક્યથી. એટલું કે ને અનંત અગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંત એવા સમૂહ સંપૂર્ણ સુધી સર્વાંગ. કોઈ પણ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ જ ઉભી ના થાય. ને આ બધું ખૂન કર્યું હોય તેમ છતાં હું ખૂની છું એને સાયકોલોજી ઇફેક્ટ ઉભી જ ના થાય. એ તો સંજોગના દબાણથી ખૂન થયું છે. એટલે આ બાજુ સ્વીકારે કરે અને આ બાજુ ખૂની તરીકે ના રહે, હું શુદ્ધાત્મા છું એવી રીતે જ રહેવું. કરેક્ટ. ના સમજાય? આવું કઈ થાય ને તો જ્ઞાનમાં કાચો પડી જવું છું, તન્માયકાર થઈ જવું, એવું બધું વાક્ય આવે. આ બધું બહાર તો એ પોતે ગુનો સ્વીકારે, પેલું આત્મસમર્પણ કરે, બધું જ કરે, કારણ કે એને ખબર સંજોગથી થયું છે. એટલે ટૂંકમાં કહેવાય કે હું ખૂની છું, એને ખૂન કર્યું છે હકીકત છે, એ સ્વીકારે અને તેમ છતાં હું ખૂની નથી એવું એને વર્તે. પોતે કોણ છે? વાંચો ને કે ના સમજાય? હા, સમજાય. એટલે સ્પેર ટાઈમ હોય ને ત્યારે આવું આ લઈને બેસી જવું એવું નક્કી થાય છે કે એ સિદ્ધ સ્તુતિ છે આપણી એક પ્રકારની. સ્તુતિ છે, સિદ્ધ સ્તુતિ છે.
એટલે એ તમને બહુ જ ઉઘાડ કરશે. ઉઘાડ કરશે એટલે જ્યારે તમને એ સંજોગ આવશે ને ત્યારે જ્ઞાન વર્તશે તમને. વધશે. કોરોના આવ્યો હોય તો તમને ત્યાં વર્તે, તમને શિફ્ટ કરે તમને. એવા બરાબર. વિચિત્ર સમય આવે ને ત્યારે તમને હાજર થઈ જાય. કેટલો બધો સમય ક્યારેક મોબાઈલ જોવામાં કે ટ્રાવેલિંગ કરતા હોય તો ઘણો બધો સમય આમને આમ વયો જાય. બહુ સમય મળે તમારે. ટ્રાવેલિંગ કરતા તો બેઠા બેઠા કે આપણે કે કોઈને ઓળખતા નથી, ટ્રેનમાં ગયા તો કે એનું ઓળખતા નથી. આપણે પોતાની વિધિ પ્રાર્થના કરીએ, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. એટલે દાદા તો હતું જ ને. દાદા તો બરોડા થી બોમ્બે જાય તો એટલે કે ભાઈ ગાડી બરોડા થી અમદાવાદ મુંબઈ જાય છે. હા, હું એમાં બેઠો છું પણ હું નથી જતો. અને પછી કઈ કે બરોડા છૂટ્યું અને મુંબઈ આવ્યું નથી, એટલે હવે ગાડીમાં બરોડા નો વ્યવહાર નહીં કરે, ગાડીમાં મુંબઈ નો વ્યવહાર નહીં કરે. આ વર્તમાનમાં આવી ગયા તમે. આવી તો બધા પ્રયોગો કરેલા છે. બરાબર. સમજી લો તો તમને પણ ધીમે ધીમે એ રીતે વર્તાય તમારા. અને એ રીતે તમારું બધું ડેવલપમેન્ટ થાય તમારું. અમે બેન સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન થયું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય મિશન. જય સચ્ચિદાનંદ બેન. નરેશભાઈ. પરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય મિશનજી. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ પરમાત્મા. બોલો. જય મિશનજી, મારે જસ્ટ પૂછવું છે કે જે કલ્પના કરે છે એ પ્રતિષ્ઠિત આત્મા કરે છે? હા, પ્રતિષ્ઠિત આત્મા. દરઅસલ આત્મા કલ્પના ના કરે. એ માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. આ એ તો જોનારો ને જાણનારો છે. આત્મા એટલે જળ અને ચેતન નજીક આવવાથી આખો પ્રતિષ્ઠિત આત્મા ઉભો થાય છે. એટલે ત્રીજો ગુણ ઉભો થઈ જાય છે એટલે પ્રતિષ્ઠિત આત્મા કલ્પનાઓ કરે છે. અને ભય ને ભડકાટ બી બધું એને જ થાય છે. ભડકાટ ને બધું એનાથી જ થાય છે. ભડકાટ બધું એનાથી જ થાય છે. બરાબર. બસ એ જ જાણું છું સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ પરેશભાઈ. સાહેબ જય સચ્ચિદાનંદ નરેશભાઈ. આપણે પૂરું કરીએ. 11:30 પોણા 12 વાગ્યા છે. કોઈનો પ્રશ્ન પણ નથી. તો પરેશભાઈ તમે ફોલો કરજો ત્રિમંત્ર. હાજી સાહેબ. હાજી. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયણમ. નમો લોય સવ્વસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. પાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.